નમસ્કાર, કેમ છો? વરસાદી ધૂપછાંવ વચ્ચે આ ચોમાસું ક્યારે આપણી ઉપર વરસશે એના વર્તારા અને એની રાહની વચ્ચે અષાઢ તો હવે પૂરો થવામાં આવ્યો, ચતુર્માસ બેસી ગયો, દેવ પોઢી ગયા. પણ આ સરસ મજાની ઋતુની એક જો ખાસિયત હોય તો એ છે કે એટલા બધા તહેવારો આપણા દરવાજે ટકોરા મારશે, આપણા ઉંબરે સાથીઓ કરવા પેલી કંકુવાળી અનામિકાની આંગળી લઈને આવશે, ચોખા આપણી ઉપર પોંખવા તૈયાર હશે. આ ઋતુની મજા છે. આ એટલી બધી અદ્ભુત ઋતુ છે. તમે સમજો, ચોમાસામાં કદાચ થોડો વરસાદ પડે એનાથી જેટલું મન પ્રફુલ્લિત થાય છે ને, એનાથી વધારે આ તહેવારો આવે ને એનાથી આપણે ખુશીઓ અનુભવીએ છીએ. કેમ? ઉનાળાની ગરમી વેઠી છે, શિયાળાનો આપણે તે અતોપતો હોતો નથી. હા, બરાબર છે, ખૂબ પાણી વરસે છે, ગાડાની જેમ તદ્દન વરસી જાય ત્યારે 11-12 ઇંચ સિવાય વાત નથી કરતો. પણ તોય આ ભીની મોસમ અંદર કંઈક કૂપળ ફોડે છે, અને એમાં તહેવારો, રજા, ક્યાં બાત હે. આજે અમારે ત્યાં એવો જ માહોલ છે. બારીની બહાર અમે રાહ જોઈએ છે કે વરસાદ આજે વરસશે, કાલે વરસશે, થોડું વધારે ઘેરું થશે, થોડું વધારે સારું લાગશે. પણ અંદર તો વાદળા આવી ચૂક્યા છે અને વરસવા માટે તૈયાર છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદર સાથે આવકાર આપો એ અદ્ભુત કલાકારોને જે તમારા માટે એક નવી ફિલ્મ લઈને આવ્યા છે અને અમારા માટે નવો સંવાદ. શુદ્ધ દેશી સંવાદમાં હું નૈશદ આપ સૌનું સ્વાગત કરું છું અને મારી સાથે પ્રેમથી આવકારો વાર તહેવારના આ અદ્ભુત કલાકારોને. કેટલાક એવા નામો આજે અમારી સાથે પહેલી વાર જોડાયા છે જેમનો અહીંયા હોવાનું અમે હંમેશા રાહ જોતા રહ્યા છીએ અને આજે આવ્યા છે ત્યારે અનહદ આનંદ છે. એમની ઉપસ્થિતિ અમને થોડાક નર્વસે કરે છે અને થોડા પ્રોત્સાહિત પણ કરે છે. અને કહું સર, પ્લીઝ વેલકમ. બહુ જ પ્રેમથી, બહુ જ દિલથી, બહુ જ આદર સાથે આવકાર આપો ગુજરાતી ભાષાના, ગુજરાતી માધ્યમોના આ સુપ્રસિદ્ધ, અત્યંત અનુભવી, વેરી સિનિયર, વેરી 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 ટેલેન્ટેડ કલાકાર ટીકુ તલસાણિયા આપણી સાથે. Thank you. A handsome charming boy જેણે ગુજરાતી સ્ક્રીન ઉપર કંઈક જુદો જાદુ એને ખબર જ છે કે હું આજ કહેવાનો છું એના માટે, અને મને આ કહેવું વારંવાર ગમે છે. એની છેલ્લી ફિલ્મ જુઓ તો તમને ધરપત બેસે કે આપણી પાસે પણ એક એવો હીરો છે જે દરિયામાંથી ઉઘાડા શરીરે આવે તો સારો લાગે. ગુજરાતી ફિલ્મોમાં આનું કિરદાર અને એનું પદાર્પણ, મને વિશ્વાસ છે એના રૂપ અને એના ગુણ સાથે એની નોંધ લેવાશે. પરીક્ષિત તમાલિયા. આ છોકરીની ઓળખાણ આપું ત્યારે મારે આટલું કહેવું જ પડે કે આવા વેરી 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 ઓન એન્ડ ફેવરેટ્સ, વન ઓફ આ વેરી ફેવરેટ્સ, વેરી બ્યુટીફુલ, વેરી ટેલેન્ટેડ. એની સાથે વાતો કરો એટલે આઈ એમ પ્લાનિંગ કે એની સાથે એક રૂબરૂમાં સરસ મજાનો સંવાદ કરું, પણ અત્યારે આપણે આંગણે વાર તહેવાર લઈને આવી છે મોનલ ગજ્જર. સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર, જેઓ ખુદ આમ તો ડ્રામાના વિદ્યાર્થી છે અને ઘણી બધી માધ્યમોમાં કામ કરી ચૂક્યા છે. ફિલ્મ કદાચ પહેલી વખત પ્રોડ્યુસ કરી રહ્યા છે, મનીષ દેસાઈ આપણી સાથે. આપ સૌનું પણ સ્વાગત છે. મારું નામ નૈશદ છે અને આ છે જલસો. જલસો ગુજરાતી સંગીત સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન છે, તમને ખ્યાલ છે ને? આ ખ્યાલ હોય તો ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ એન્ડ વેરી happy to kind of see you all, and especially sir, વંદન, અમારા પ્રણામ સ્વીકાર. I've never been introduced so beautifully. Thank you. It's a pleasure indeed. એટલે હું કેટલી વાત કરું, મને એમ થાય કે હું તમારી સાથે તો એક, એટલે મેં PR ટીમને તેવું પ્રપોઝ કર્યું હતું કે લેટ મી ટોક ટુ ધ હીરો હિરોઈન સેપરેટલી એન્ડ ટીકુભાઈ સેપરેટલી ફોર નોટ ઓનલી ધ ફિલ્મ બટ ફોર ધી ઓવરઓલ એન્ટાયર જર્ની ઓફ હિઝ એન્ટાયર ધીસ થિંગ. પણ હવે કદાચ મેળ નથી પડ્યો. પણ આપનું સ્વાગત છે. જલસો આપને ખૂબ પ્રેમથી, દિલથી આવકારે છે. Thank you. ગુજરાતી ફિલ્મો સાથે આપ, આમ તો મને યાદ આવે એ દિવસો જ્યારે યે જો હૈ જિંદગી ચાલતું હતું દૂરદર્શન પર, અને એક આપનો ડાયલોગ, ये क्या हो रहा है, કેટલો બધો લોકપ્રિય એ જમાનામાં દૂરદર્શન પર ને. Yeah, that was true, but it was અને 90 ના ગાળામાં એ ફિલ્મો આવી ત્યારે તો લગભગ તમારું કિરદાર જાણે કે ડાયલોગ બોલવા જ દરેક ફિલ્મમાં આવતું હોય ને લેવામાં આવતું હોય.
એ રીતે યા મેં એકચ્યુઅલી ગોવિંદા સાથે પહેલી જે મારી ફિલ્મ હતી દેટ વોઝ ડ્યુટી. રાઈટ. એમાં આઈ વોઝ પ્લેઇંગ ધ મેઇન વિલન. હા. અને એમાં એ ક્યાં રહે તો બોલવું જ પડે. કદાચ જો મારી સાથે થોડાક બીજા લોકો સંકળાયા હોય જે એ 90ના દશકના સાક્ષી હોય, લેટ 80s સાક્ષી હોય, તો ये क्या हो रहा है અને ये जो है जिंदगी, શફી ઈમાનદાર અને બીજા કેટલાક કલાકારો, આ અદ્ભુત કલાકારોની ટીમને જો તમે જોયું હોય, જો હું ફૂલ ના કરતો તો ફરીદા જલાલ પણ, શફી ઇનામદાર, સતીશ શાહ, સ્વરૂપ સંપત, ફરીદાજી અને વોટ અ સુલભા આર્યાજી. એબ્સોલ્યુટલી સુલભા આર્યા. હું આજે યાદ કરું છું તો મને એમ થાય છે કે એમની સાથે આ વિષય પર જ અડધો કલાક વાત કરી શકું, એટલી બધી મારી યાદો આમાં અત્યારે આમ ઉછળી રહી છે. ઓલા આંખો દેખાડી રહ્યા છે. મેં એમને ધીમેરેન કહી દીધું છે કે આ સંવાદમાં અમે તમારી ફિલ્મ સિવાય બધી જ વાતો કરીશું. બટ યા, ત્યાંથી લઈને છેક 2024ની આ સફર, આજે ગુજરાતી ફિલ્મોને, આ ભાષાને, અહીંયા થતા કામને, મુંબઈને, અમદાવાદને ઓવરઓલ કેવી રીતે જુઓ છો? How do you, I mean, what is your feeling today? Wonderful memories, absolute wonderful memories. મેં મારા કરિયરની શરૂઆત લગભગ 1976માં ઇન્ડિયન નેશનલ થિયેટર સાથે કરી હતી. ત્યારથી હું અહીંયા ગુજરાતમાં આવું છું અને ગુજરાતી નાટકો પરફોર્મ કરું છું, અને ત્યારથી પછી આઈ ગ્રેજ્યુએટેડ ઇન ટુ ટેલિવિઝન, અને ટેલિવિઝનથી પછી ફિલ્મ્સ. એટલે સફર તો બહુ જ સરસ રહી છે. આઈ બીન લકી and God has been kind, and I was at the right place at the right time. Perfect. And અમને એમ થાય છે કે અમે ઘણું બધું પૂછીએ, પણ ઓકે, પરીક્ષિત જી, how you feeling? વાર તહેવાર, ફિલ્મો, સરસ મજાના કિરદારો. નહીં, આમ એક્સપેક્ટેડ હતું અને આમ અનએક્સપેક્ટેડ પણ હતું. આ જર્ની થોડી રોલર કોસ્ટર રાઇડ જેવી રહી છે મારી સાથે, પણ થોડા સમયથી સરસ રીતે પાટા પર ચડી છે અને હું એની મજા માણી રહ્યો છું. સો યા, હેવિંગ ફન. સાતમ આઠમને વર્ષ થશે કે 2 વર્ષ? સાતમ આઠમને 2 વર્ષ થયા. સાતમ આઠમ પછી હું અને તું હવે આ. અને વાર તહેવાર વાળો ગાળો તને તો ફળે જ છે, એ સાતમ આઠમ હોય કે હું અને તું હોય, લગભગ બધી આ જ ગાળામાં આવેલી ફિલ્મ. હા, ખરી વાત. એટલે સાતમ આઠમ પણ જુલાઈમાં રિલીઝ થયેલી, ઓગસ્ટમાં હું અને તું વોઝ ઇન સપ્ટેમ્બર. સો યા. અને આ ઇન્ટ્રોડક્શન ગમે છે ને, તો હું ત્રીજી વારે બોલું એમ. એટલે હવે મને એવું લાગે છે કે હવે કંઈક મારે અલગ કરવું પડશે કે તમે મારું ઇન્ટ્રોડક્શન આપણે દરિયામાંથી જુદા દરિયામાંથી બહાર નીકળ્યું. ના, મને ગમે, એટલે ગમવા જેવું ના ગમવા જેવું તો આમાં કશું છે નહીં. બટ યા, આઈ થિંક હવે આપણે ત્યાં એવા એક્ટર્સ પણ છે કે જે લોકો એબ્સ બતાડે છે. રવિ છે જેણે ત્રિશામાં સરસ કામ કર્યું, ને એ તો હવે ઠીક છે, હવે એ બધી વાતો. પણ આઈ થિંક આપણે ત્યાં સરસ મજાના એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે, જેમાં આ પણ એક વસ્તુ છે કે રીઝન છે જેને લઈને એક્સપેરિમેન્ટ. તમારા એપ્સ વાળાની જુદી લીગ થશે, આઈ એમ શ્યોર. પણ હું વખાણ થતા હોય ને તો વધાવી લેવાય. ના, વધાવી લીધા, એની ક્યાં ના છે. એને એ તો પહેલી જ વધાવી લીધા યાર. વખાણ થતા હોય તો આના કેસમાં તો બતાવીએ લેવાય. ના, હવે બાબલાના લગ્ન થઈ ગયા છે એવું ના બોલાય. એટલે તો હું ક્રોસ હેન્ડેડ સર, હું તો કાળા કપડા પહેરીને બેઠો છું જેટલા માટે કે એવું કહે છે કે આમાં થોડા પાતળા લાગીએ એમ. મોનલ, હાઉ ઇઝ ઇટ ફીલિંગ? હાઉ આર યુ ગોઈંગ? આમ કેવું છે બધું? મજામાં છે? છેલ્લે આપણે જે વાતો કરી હતી એ તો બહુ સરસ હતી. એ પછીની જિંદગી કેવી છે? જરા કોન્ટ્રોવર્શિયલ હતું કે એવું કંઈ? એટલે હું બહુ Monal can હાર્ટફુલ only વાત let us કરું know છું. that. આઈ થિંક હું બહુ હાર્ટફુલ વાત કરું છું, એટલે ખુલીને બોલું છું, એ લોકોને ગમે છે, અને અમુક લોકોને નથી ગમતું, એટલે એક ફિલ્મ જતી રહી એના પછી. કેટલી ફિલ્મો ગઈ હાથમાંથી? એક કે બે. લિટરલી આઈ ગોટ અ કોલ કે આ વખતે નેક્સ્ટ ટાઈમ આપણે સાથે કામ કરીશું. આઈ વોઝ એક્સપેક્ટિંગ દેટ કે હું બોલીશ પછી આ વસ્તુ થશે. આઈ એમ સો સોરી ફોર ધેટ. મારે એવું બધું નહોતું પૂછવા જેવું. No, I think very few people have that guts કે પૂછે છે એવા સવાલ તો એના જવાબ મળે છે. અને the good part is I got call from good makers also કે thank you કે તે આ વસ્તુ રેઝ કરી, કેમ કે અમારા સુધી અડધી વાતો પહોંચતી જ નથી, કેમ કે એમને ખબર જ નથી હોતી. મેજરલી કેવું થાય છે ને, જેમ કે હવે અમે આમ પ્રમોશનમાં આવ્યા તો મનીષભાઈ નો એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ ઇન ઈચ એન્ડ એવરી ફેસ, કેમ કે હર જગ્યાએ એ નહીં હોય, તો એમની જ્યાં હાજરી ના હોય ત્યાં આગળ અમે કઈ રીતે ફેસ કરીએ છીએ, હી ડોન્ટ નો અન્ટિલ હી ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. તો આઈ થિંક એવી કોઈક વાતો સમય સાથે કહીએ ત્યારે મજા આવે. So do you mean to say that producer એ ફ્લોર પર હંમેશા હાજર રહેવું જોઈએ to get the exactly? No, but they need to have eyes on everything.
Are you listening to this? એક્ઝેક્ટલી આમાં શું થાય છે, આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા એ છે, હિન્દી ફિલ્મ કરતા ગુજરાતી ફિલ્મમાં પ્રોડ્યુસર એક ફાઇનાન્સરના રૂપે જ જોવાય છે. અને એના કારણે થાય છે એવું કે ઘણા લોકો એવા કે જેમની પાસે પૈસા છે, ફાઇનાન્સ છે, એ ફિલ્મ બનાવવા લઈને બેસી તો જાય છે. અલ્ટિમેટલી શું થાય છે, કોણ કેટલું સફર કરે છે, રિઝલ્ટ શું આવે છે એ નથી. અને હવે એવું મને લાગી રહ્યું છે કે ઘણા સેન્સિબલ પ્રોડ્યુસર્સ બી આવી રહ્યા છે, મેકર્સ તો છે, ડિરેક્ટર રાઇટર તો સારા છે જ, પણ જેટલા સમજદાર લોકો આવશે, એટલે હું સમજદાર છું એટલે જ આમાં આવ્યો છું, પણ સર એ તો ફિલ્મ કહેશે. હા ના એ કહેશે ડેફિનેટલી. પણ એની સાથે એવું છે કે બેઝિકલી મારું બેકગ્રાઉન્ડ જ આ રહ્યું છે. કરેક્ટ. એટલે મને અને મેં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે મારી કેરિયરમાં ઘણું કામ કર્યું છે. રાઈટ. એટલે મને એ નીચેનો પ્રોસેસ આખો ખબર છે. એટલે કદાચ હું થોડુંક સારું કરી શક્યો છું, પણ પ્રોડ્યુસરને જોવાનો નજરિયો જ્યાં સુધી આખી ઇન્ડસ્ટ્રીનો નહીં બદલાય ને ત્યાં સુધી પ્રોડ્યુસર્સને આવી સમજ નહીં આવે કદાચ. સો યુ સેઇંગ દેટ હજી પણ આપણી ઇન્ડસ્ટ્રી માટે કે ઓવરઓલ આ પરસેપ્શન છે કે પ્રોડ્યુસર્સ આર ધ મિલ્કિંગ કાઉ, જેને કદાચ કોઈક રીતે. એક્ઝેક્ટલી. અને એટલે જ એવું બને છે ઘણીવાર કે એક કિસ્સો અત્યારે કદાચ આપણે ચર્ચા ના કરીએ, પણ મોનલ સાથે બન્યો છે કે એમને ખબર જ નથી, એ પ્રોડ્યુસર સુધી ગ્રાઉન્ડ રિયાલિટી પહોંચી જ નથી ને વચ્ચેના માણસોએ આખી ગેમ કરી નાખી. એના માટે એક આખો પોડકાસ્ટ થશે. મારે મોનલ સાથે હવે વધારે ડીપમાં ઉતરવું જ નથી. મને મારા કરતા એની કેરિયરની ચિંતા વધારે થઈ છે. મને તો ઠીક છે જાણે કે નહીં, પણ તમે ચિંતા કરો એ સારું કહેવાય. એ એટલા માટે બી જરૂરી છે કે એ જે ઉપર બેઠા છે ને માણસો, જે ખિસ્સામાં એમ સમજે છે કે મારી પાસે પૈસો છે એટલે બધું જ છે, પણ એવું નથી હોતું. આ ક્રિએટિવ ફિલ્ડ છે. ઓકે. તમે જ્યાં સુધી તમારી સમજણ સાથે એઝ અ પ્રોડ્યુસર નહીં ઉતરો, અથવા તો તમારી ટીમ પાસે તમે એ કામની એક્સપેક્ટેશન નહીં કરો કે લઈ નહીં શકો, તો એ લોકો તમને જે આપશે એ જ તમારા હાથમાં આવવાનું છે. તો તમે તો સરસ મજાની એક જોબ કરતા હતા એક કંપની સાથે, એક બ્રાન્ડ સાથે, ને યુ વર્ક ધેર ફોર ઓલમોસ્ટ મોર ધેન 10 years ઓર સમથિંગ. ના 18 years મેં કામ કર્યું. ઓ માય ગોડ. પણ પછી કેમ અચાનક આમ ફિલ્મો તરફનો રૂખ કર્યો? અચાનક ક્રિએટિવિટી તરફ કેવી રીતે વળવાની ઈચ્છા થઈ? નૈષદભાઈ આ અચાનક નથી થયું. અચ્છા. મેં લગભગ 30 વર્ષ જર્નાલિઝમમાં કાઢ્યા, એક્ટિવ જર્નાલિઝમમાં. ઓકે. અને ઘણી સારી કહી શકાય એવી બ્રાન્ડ સાથે મેં કામ કર્યું છે. પણ વસ્તુ એ હતી કે મૂળ તમે મારું ઇન્ટ્રોડક્શન જે રીતે આપ્યું કે હું ડ્રામા ભણ્યો હતો, જી. તો એ જે ડ્રામા ભણ્યો હતો ને અંદર કીડો ક્યાંક સળવળ્યા કરતો હતો એમ. રાઈટ. પછી આ મોકો મળ્યો. અને મેં તમને કીધું એમ કે ખાલી ફાઇનાન્સ બધું નથી હોતું, મેં કોકનું ફાઇનાન્સ લીધું છે. રાઈટ. પણ મને એ મળી ગયું રાઈટ. કે એમને કદાચ હું કન્વિન્સ કરી શક્યો કે હું આ કરી શકું એમ છું. રાઈટ. એટલે પછી આમાં આવ્યો. અને મારે ચિન્મય મારો 30 વર્ષ જૂનો મિત્ર, અમે લોકો સાથે ભણતા, અમે ઘણી સ્ટોરીઝ ડિસ્કસ કરીને પછી મને એમ થયું કે આવી કંઈક સરસ વાર્તા હોય તો આજના જમાનામાં એકદમ મજા પડી જાય એવી છે. એટલે પછી અમે આની પર કામ શરૂ કર્યું. But I will like to add two things. યસ. One, એમણે એક્ટ પણ કર્યું છે અમારી ફિલ્મમાં. અચ્છા. Two is a very good producer. Very good Thank you, producer. તું એવું No. કે ત્યારે અમારે નોંધ લેવી જ પડે. No, I mean, I have worked with so many people and trust me, I'm being very honest. બહુ ઓનેસ્ટ વ્યક્તિ છે. એન્ડ આઈ થિંક જ્યારે તમારા ઇન્ટેન્શન બહુ ક્લિયર હોય ને કામ કરવાના આર્ટિસ્ટ સાથે, અથવા તમારી પ્રોડક્ટને લઈને તમે ખરેખર કેર કરતા હો ને, હી હેઝ લિટરલી ટેકન કેર ઓફ વાર તહેવાર ફિલ્મ એઝ ઇઝ બેબી. તો ધીસ ઇઝ રિયલી ગુડ જર્ની. સર, આપનો તો પ્રોડ્યુસર સાથેનો અલગ મલકનો અનુભવ હશે. કેવા કિસ્સા આટલી મોટી 40 વર્ષની કારકિર્દી દરમિયાન કદાચ તમને જોવા મળ્યા હશે? કેટલાક છેતરી ગયા હશે, કેટલાક ધૂતી ગયા હશે, કેટલાક બહુ જ સરસ રહ્યા હશે. એ તો છે જ. એ આપણે દરેક આર્ટિસ્ટની હોય છે પ્રોડ્યુસર સાથે. It's a different struggle altogether. Yeah, it's absolutely a different struggle. આટલા બધા ચેક્સ છે મારી પાસે જે હજી પણ ક્રેડિટ થવાની રાહ જુએ છે. એટલે એ તો that is a part of the game, you have to take it in your stride. હવે એક ડિરેક્ટર કમ પ્રોડ્યુસર હતા જેની સાથે હું ફિલ્મ કરી રહ્યો હતો, અને હું જોઈ રહ્યો હતો કે એ જે ફિલ્મ વાપરી રહ્યા હતા કે મરીન ડ્રાઈવ પર, હું નામ ન લેવું, બટ મરીન ડ્રાઈવ પર એક શોટ છે કે મરીન ડ્રાઈવ પર હીરો ફિલ્મફેર મેગઝીનના મોઢા પર મૂકીને સૂતો છે, અને
કેમેરામેન ઉપરથી ઓન ધ ક્રેન ફર એક ડબ્બો ગયો, બીજો ડબ્બો પૂરો થયો, ત્રીજો ડબ્બો પૂરો થયો, ચોથો ડબ્બો પૂરો થયો. એટલે મેં ખાલી હલકાથી આને પૂછ્યું કેમેરામેનને કે શું રહ્યું છે, એટલે આમ ડબ્બા ઉપર વી વેઇટિંગ ફોર ધ બ્રીઝ ટુ કમ સો દેટ ઓલું ફિલ્મફેરનો પેજ આગળનો ફ્લટર થાય અને થોડોક ઉપર આવે તો ખબર પડે કે વોટ ધ હીરો ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બિકમિંગ. બચ્ચન સાહેબનું પિક્ચર હતું આગળ. એ સાલું ચેક તો આનો 4 વાર બાઉન્સ અને આ જોયે છે કે પેપર ક્યારે ફળ. મેં તો યાર એ પંખો ત્યાં લગાડ અને થઈ જશે, કારણ કે એ ફિલ્મ જે જતી હતી એમાં મને મારા પૈસા પાંચમો ચેક બાઉન્સ ના એ આવે પણ બહુ એટલે વ્યાજ પર વ્યાજ ચડે તોય એટલા પૂરા ન થાય એટલા આવે. સો અત્યારે જે પ્રકારે ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થાય છે, તમે એની સાથે સંકળાયેલા છો. તમે તો 80s નો 90s નો એ દોર જોયો છે. આ ડબ્બાની વાત થઈ, જે કદાચ જોતા હોય એમને ખબર હોય કે નહીં મને નથી ખબર. અત્યારે જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર તમે કાર્ડ પર કે એ રીતે જે બધું શૂટ કરો છો, એ વખતે પેલી રીલ્સના ડબ્બા આવતા હતા, નેગેટિવ વપરાતી, નેગેટિવમાંથી પોઝિટિવ બનતી હતી અને એ રીતે ફિલ્મ બનતી હતી. યા એ ટેકનિકલી ચેલેન્જિંગ હતું અને ઘણું કોસ્ટલી પણ હતું. એટલે એક ડબ્બો કંઈક એ જમાનામાં કંઈક 12,000 કે 15,000 નો થતો હતો અને એને સાફ વાફ કરીને ધોવરાવીને એની પોઝિટિવ બનાવીને એ પોઝિટિવની ઉપર બધું ચોંટાડીને જ્યારે તમારી સામે આવે ત્યારે એ ડબ્બો લગભગ 1.25 લાખનો થઈ જતો, 1.5 લાખ રૂપિયાનો થઈ જતો હતો. So that was quite a cost. That was quite a cost. અને એ એડ જ કરે તમારા આખા બજેટને. એટલે યુ વિલ હેવ ટુ બી વેરી કેલ્ક્યુલેટિવ અબાઉટ ઇટ, વેરી પરફેક્ટ ઇન ધ ફિલ્મ મેકિંગ એન્ડ એવરીથિંગ. એટલે કદાચ માત્ર રેફરન્સ માટે. પણ 80s 90s ના એ દોરમાં જ્યારે આ રીતે બધું કેમેરાસ ને બધું બુક થતું હતું, ને હવે તો ખેર આપણી પાસે ટેકનોલોજીની બહુ મોટી સગવડ છે. એ જમાનામાં તો તારીખોથી લઈને આ બધી જ ગોઠવણ કરવી પડતી હતી, જાતના પ્રોડ્યુસર્સ, જાતના એક્ટર્સ. અત્યારે અચ્છા, તમે મીનવાઇલ થોડા ઘણા ગુજરાતી ફિલ્મોના એ દોરમાં પણ કામ કર્યું 80s 90sમાં, અને આજે પણ આ સમયે તમે એક્ટિવ છો. શું ચેન્જ જોયો? કેવી રીતે અત્યારે ગુજરાતી ફિલ્મ મેકિંગ આઈ થિંક વાર્તાઓ બહુ સારી આવવા લાગી છે અને લખાણ પણ બહુ જ સુંદર આવવા લાગ્યું છે. સો એક આર્ટિસ્ટ તરીકે તમને આમ થાય, તમે પ્રેરિત થાવ કે તમે કરો આ ફિલ્મ. અને મેં 3-4 ફિલ્મો કરી, 5-6 કરી, 5 કરી એવું કંઈ છે. હજી એ કરવા જઈ રહ્યો છું 2-3 ફિલ્મો. પણ કથા એન્ડ ધી એન્ટાયર મેટર, સબ્જેક્ટ મેટર ઇઝ સો બ્યુટિફુલ કે તમને કરવાનું મન થાય અને ઇટ્સ સમથિંગ વેરી ડિફરન્ટ અને મજા આવે છે કરવાની. ઓકે. અને પૈસા પણ સારા મળે છે. એમણે બધા આપી દીધા છે. બંનેને પૂછું છું આ સવાલ, પૈસા સારા મળે છે હવે? મનીષભાઈની વાત નથી કરતા. હા, સી ઇટ્સ નોટ અબાઉટ એવરી ટાઈમ મની. જ્યારે આપણે ફિલ્મ કરતા હોઈએ છીએ, આઈ ફીલ સમટાઈમ સબ્જેક્ટ બહુ મેટર કરે છે. અને મને એવું લાગે છે મારા માટે સ્પેશિયલી, કેમ કે હું વર્ષની 5-6 ફિલ્મો નથી કરતી. હું કન્સિડરિંગ 2 કે 3 જ ફિલ્મ કરું છું વર્ષની. એન્ડ આઈ પ્રિફર કે ફિલ્મની સ્ટોરી કંઈક અલગ હોય, મેકર્સ સારા હોય એન્ડ એ કંઈક કહેતી હોય. સો મને એવું છે કે આજથી 10 વર્ષ પછી અથવા 15 વર્ષ પછી હું જૂની ફિલ્મો જ્યારે મારા પરિવાર સાથે બેસીને જોતી હોય તો આઈ ફીલ પ્રાઉડ. આઈ ડોન્ટ હેવ ટુ ફીલ એમ્બેરેસ કે અચ્છા મેં શું કરી નાખ્યું. સો હું એટલી વસ્તુની કાળજી લઈને ફિલ્મ કરું છું. સો આઈ એમ વેરી હેપી વોટ આઈ એમ ડુઈંગ રાઇટ નાઉ. આર યુ હેપી વોટ યુ આર ડુઈંગ? મને પર્સનલી સર્વાઈવલ બિલકુલ પ્રશ્ન નથી લાગતો. પણ મને ચોક્કસપણે એવું લાગે છે કે એક્ટર તરીકે મારી જવાબદારી બને છે કે હું ફિલ્મ મેકિંગના બધા જ પાસાઓ સમજું. હું ક્યાં શું માંગી રહ્યો છું, સામે હું શું આપી રહ્યો છું. હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે એક્ટર તરીકે પ્રોડક્શન ફ્રેન્ડલી જેટલું તમે રહેશો, બની શકે કે તમે કહેવાતી બોક્સ ઓફિસ હિટ્સ નહીં આપો પણ તમે કન્ટિન્યુઅસ કામ કરતા રહેશો, એવું બહુ જ માનું છું. તો આઈ હેવ બીન વેરી લકી અને વિથ ઓલ ગ્રેસ આઈ વુડ લાઈક ટુ સે કે મને પ્રોડક્શન ફ્રેન્ડલી એક્ટર થવું ગમે છે, રહેવું ગમે છે. એટલે મારા માટે પણ આ સવાલનો જવાબ એ જ છે કે ના, પૈસા છે, સરસ કામ છે, ગમતું કામ છે. અને એ જર્ની છે ને બહુ બ્યુટિફુલ રહી છે મારા માટે. ફ્રોમ સ્ક્રિપ્ટ્સ ચૂઝિંગ મી એન્ડ નાવ આઈ એમ ચૂઝિંગ ધ સ્ક્રિપ્ટ્સ.
કરેક્ટ. સો આ વચ્ચે અને તું એ જગ્યાએ પણ બેઠો છું જ્યાં બહુ બે અનુભવી બે કલાકારો તારી બિલકુલ, આજુબાજુમાં છે. બિલકુલ, બિલકુલ. ટીકુભાઈનો ફેસ તો કંઈક જુદો જ હશે અને એમની સ્ટ્રગલ ને 80s 90s નો દોર તો આપણે સાવ જુદી જ રીતે એમને પૂછવો પડે. મોનલની જર્ની સાવ જુદી રહી છે, ફ્રોમ હિયર ટુ ધ સાઉથ ઇન્ડિયા એન્ડ ધેન કમિંગ બેક ટુ ધ ઓરિજિન અગેન, અને ખાસી જાણીતી લોકપ્રિય એનું વ્યક્તિત્વ. મારે તને આ સવાલ પૂછવો છે કે આજે કોઈ એક્ટર ગુજરાતી ફિલ્મોના સહારે પોતાની કારકિર્દી કે પોતાનું જીવન ધોરણ જીવવા માગે સારા સ્તર ઉપર, તો એ શક્ય છે? તારો અનુભવ છેલ્લા 12 મહિનાથી તો હું તને ઓળખું જ છું, એ પહેલાંની સ્ટ્રગલનો તું શું કહે છે? તને શું લાગે છે ગુજરાતી ફિલ્મો સરસ રીતે સ્થિર કરી શકે છે? ના એ રીતે હું કહું છું કે મેં 2014-15માં હું નાટકો કરતો હતો, અને આ ના મેં તરત કહ્યું, પણ એની પાછળના હું મારા તર્કો કહેવા માંગીશ કે 2014-15માં હું કોલેજમાંથી INT કરતો હતો, અભિષેક શાહની અંડરમાં હું તૈયાર થયો. 2017માં મેં દુનિયાદારી કરી કે જેમાં મેં ખૂબ નાનો રોલ કર્યો, સાહેબ કરીને ફિલ્મ કરી જેમાં ખૂબ નાનો રોલ કર્યો, પ્રેમ પ્રકરણ કરી જેમાં ખૂબ નાનો રોલ કર્યો, 7મ 8મ 2020માં મને મળી, પછી મેં હું અને તું કરી, 31st કરીને ફિલ્મ કરી, આ કરી, અત્યારે હું સિનેમેન જોડે ફિલ્મ કરું છું. પણ એની સાથે સાથે મારો સતત બીજો પ્રયાસ ચાલતો હતો કે મેં BCom MCom ને LLB કર્યું. હું ક્યારેય એવું ખાલી આના પર નિર્ભર નહોતો, અને હું માનું છું એવું કે આ ફિલ્ડ ઇન જનરલ તમે મુંબઈ પણ જતા રહો તો પણ આઈ ડોન્ટ થિંક કે તમે ખાલી આના પર સર્વાઈવ કરી જશો એ હોપમાં તમે રહી જાઓ. મને એવું લાગે છે નિશદભાઈ કે નસીબ બહુ મોટો રોલ પ્લે કરે છે આમાં. એટલે અહીંયા હજી એટલી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ નથી થઈ. આજે બી જ્યારે મને લોકો મળે છે તો પૂછે છે કે અમે ઓડિશન્સ આપવા ક્યાં જઈએ, તો મારી પાસે જવાબ નથી હોતા, કારણ કે એવી જગ્યા છે નહીં કોઈ ચોક્કસ કે જ્યાં એમને કહી શકું કે તમે આ જગ્યાએ જાઓ and you can audition, you can go and just audition. There are casting directors, there are production houses where you can go and send your profile. એટલે હું બહુ જેવું માનું છું કે ખાલી આના ઉપર આ કરી લઈશું એવી ખાલી એ વિઝન સાથે એટલી સ્ટેબ્લિશ નથી હજુ ઇન્ડસ્ટ્રી, એ વિઝન પર ના આવે. હાઉ આઈ વિશ કે ધીમે ધીમે આપણે એ તરફ જતા જઈએ ને જઈ રહ્યા છીએ. થોડોક હજી સમય લાગશે. વાર તહેવાર, ચાલો બહુ ગંભીર ચર્ચાઓ પર શરૂઆતમાં પહોંચી છે. આ લોકો એકદમ બોગસ સંવાદ છે, આ કોણ છે? વાર તહેવાર કેમ જોવી જોઈએ, કેમ બનાવી, શા માટે આ ફિલ્મ અમારે જોવી જોઈએ? તમારી ફિલ્મ વિશે થોડીક વાતો કરો. એક બહુ જ સુંદર સ્ક્રિપ્ટ છે, બધા કલાકારો એપ્ટ છે પોતપોતાના રોલ્સ માટે, અને બહુ ટેરિફિક ડિરેક્શન છે, અને આઈ થિંક એટલું બધું સરસ બધું જેલ થઈ ગયું ને કે એક સુંદર ફિલ્મ બની જેનું નામ છે વાર તહેવાર. અને તહેવારોને જોડીને એ ફિલ્મ બની, અને એક વાત જે ડિરેક્ટર અમારા કહેવા માગે છે એ વાત બહાર આવે છે, એન્ડ દેટ ઇઝ સમથિંગ ફેન્ટાસ્ટિક વિચ આઈ ફીલ કે મને સ્ક્રિપ્ટ બહુ ગમી હતી. અને જ્યારે વાત થઈ ચિન્મય સાથે ત્યારે ચિન્મયભાઈએ એટલી જ વાત કરી હતી કે આ સ્ક્રિપ્ટ છે ને આ ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ. તો આઈ સ્ટાર્ટેડ ગિવિંગ હિમ ફીડબેક્સ કે જો હું આમાં આ પણ કરી શકું છું, હું આ પણ કરી શકું છું, વિચ હી લાઇક્ડ વેરી મચ. એટલે સમ સ્ક્રિપ્ટ્સ આર લાઈક દેટ વિચ ગીવ યુ ધી ઇમ્પેટસ ટુ ગો ફોરવર્ડ, ને તમે બધું જ કરવા માગતા હો એના માટે. સો વાર તહેવાર ઇઝ વન સચ ફિલ્મ which I enjoyed doing, I love doing, અને સાથી કલાકારો આવો હોય તો પછી શું જોઈએ તમને? ઓફકોર્સ. પરીક્ષિત, કોમલ, મોનલ. ઓકે, સો સર સાથે અમારી સેકન્ડ ફિલ્મ છે. ફર્સ્ટ ફિલ્મમાં કહી શકાય કે મારે અને ટીકુભાઈને એવા કોઈ પર્સનલી સીન નહોતા જે આગળ શું કહેવાય ડાયલોગોની લેવડ દેવડ હોય, કે ઇટ વોઝ અ ફેમિલી સીન. જે પહેલી ફિલ્મ કરી હતી અમે, આવતારું કરી નાખું. તમે તો બહુ સૂચક ટાઇટલ પણ રાખ્યું પાછું, રાઈટ? આઈ નો. એટલે જેમણે જેના અનુભવ શેર કરતું શિક્ષક હતું એ કંઈક, પણ એનીવે. સો એન્ડ પછી અત્યારે કામ કરવા મળ્યું. જ્યારે પણ હું અત્યારનું તમને સિનિયર એક્ટર કહું છું, હું અનુભવી એક્ટર સાથે કામ કરું ને એની એક મજા છે. કેમ કે એની એક મજા છે, તમને શીખવા બહુ મળે છે. પ્લસ જ્યારે કોઈ ઇમોશનલ સીન હોય કે એ લેવડ દેવડની જે મજા છે ને એ તમને ત્યારે જ આવે જ્યારે સામેવાળા એક્ટર એટલા અનુભવી હોય. અને મને બહુ મજા આવી. આ વાર તહેવારમાં હી ઇઝ પ્લેઇંગ માય ફાધર કેરેક્ટર, એન્ડ આઈ લવ્ડ વર્કિંગ વિથ હિમ. Especially there is certain scene જે અમે કર્યા છે which is emotional and all, it came out so well, અને તમને ખૂબ જ ગમશે.
ઇફ આઈ ટોક અબાઉટ પરીક્ષિત સાથે પહેલી ફિલ્મ છે અને જેમ તમે વખાણ કરો છો પરીક્ષિતના એટલા જ વખાણ હું પરીક્ષિતના કરું છું કે ઇટ્સ નોટ ઓનલી ગુડ લુકિંગ એક્ટર બટ હી ઇઝ અ વેરી ગુડ એક્ટર હી ઇઝ અ વેરી સિરિયસ વેન ઇઝ કમ ટુ વર્ક બહુ ડેડિકેશનથી કામ કરે છે એન્ડ હી વર્ક્સ બધા ડાયલોગ્સ પર એટલું કામ કરશે લુક ઉપર એન્ડ આઈ થિંક અત્યારે તમે જે કીધું ને કે ઇન્ડસ્ટ્રીમાં સારા એક્ટર સાથે ગુડ લુક ગુડ ફિઝિક બધી જ પોઈન્ટ વેલિડ છે જરૂરી છે અને હી હેઝ એવરીથિંગ સો Thank you. ફરી વખાણ કર્યા તો પ્લીઝ એક્સેપ્ટ કરજે અમારે અલગથી મેં કહ્યું હતું કે આવું બધું કહેજો એટલે અને વાર તહેવારની વાર્તા પણ એટલી સુંદર છે કે જેમ એવું બતાવવામાં આવ્યું છે કે છોકરી 30 વર્ષની ને છોકરો નાનો છે ઓકે છોકરી કરતા અને બંનેને મેરેજ નથી કરવા મેરેજ કેમ કરવા જોઈએ બંનેની અલગ એક વિચારધારણા છે અને દેન ફેમિલી વોન્ટ્સ કે તમે મેરેજ કરી લો પરિવાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે કે વાર તહેવાર તમે તો જ સેલિબ્રેટ કરી શકો તમારો પરિવાર હોય તો કાલે સવારે અગર તમારા મમ્મી પપ્પા નહીં હોય જે તમારો અત્યારે સ્ટ્રોંગ બિલીફ સિસ્ટમ છે સપોર્ટ સિસ્ટમ છે એ નહીં હોય તો તમારો પરિવાર ક્યારે બનશે અને જો તમારો પરિવાર મોડો બનશે તો એની સાથે એ મોજ અથવા એ રમત એમના જેવું થઈ જવું એ ઉંમરના ડિફરન્સમાં તમે કરી શકશો એવી સુંદર વાત કરતી વાત છે વાર તહેવાર એટલે આજના સમયની જે સૌથી મોટી મૂંઝવણ છે યંગસ્ટર્સમાં એને કદાચ રિફ્લેક્ટ કરે છે બિલકુલ એટલે આઈ થિંક સૌથી પહેલા તો એક્ટર તરીકે તમે ઓફકોર્સ તમે વાર્તા તમારું કિરદાર શું કહેવા માંગે છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે જે વાર્તાને આગળ લઈ જાય છે એ બે મહત્વના કારણો દરેક ફિલ્મોમાં હોય જ છે જે રીતે આમાં હતું અને મને બહુ અંગતપણે એવું લાગે છે નિશદભાઈ કે ગુજરાતીઓને ગમે એવી ફિલ્મ કરેક્ટ ગુજરાતીઓને છે ને એમની વાત કહેવાય ને એમાં બહુ રસ હોય છે એમને એવું નથી કે આપણે બધું નથી જોતા આપણે દુનિયાભરનું કોન્ટેન્ટ જોઈએ છે પણ ગુજરાતીમાં આપણને ખબર નહીં આપણને આપણી જ વાત જોવી છે તમે જોજો એટલે આઈ ફીલ વાર તહેવાર એવી વાત છે કે જે દરેક ઘરમાં રિફ્લેક્ટ થતી એક એટલા બધા કેરેક્ટર્સ છે સુંદર રીતે લખાયેલા કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કનેક્ટ કરી શકશે એટલે એની જે મૂળ વાત છે અને એ જે કોન્ફ્લિક્ટ છે જે મારા કેરેક્ટરનું પણ છે મોનલનું પણ છે ને જે બહુ બધા એક જનરેશનને રિપ્રેઝન્ટ કરે છે ને જેનું પણ એક ક્લેરિફિકેશન છે ખાલી હોવા પૂરતું નથી આઈ થિંક એ હું બિલકુલ રિલેટ નથી કરતો હું એઝ અ પર્સન બિલકુલ એવું નથી ને એટલે મને વધારે મજા આવી એ કરવાની તો આ બધી વસ્તુના લીધે અને બનતા તમને પ્રોડ્યુસરનો અને ડિરેક્ટરનો અપ્રોચ બી જ્યારે ફિલ્મ મેકિંગનો લાગે ને ત્યારે એ ઓર મજા આવે વાત પિક્ચર બનાવી નાખવી છે એ અપ્રોચ ના હોય અને ફિલ્મ સારી બનાવી છે એ અપ્રોચ સાથે હોય તો વાત જ્યારે જુદી બની જાય ત્યારે વાર તહેવાર બની જાય I mean, I'll add a little bit to it કે આઈડેન્ટિફાઈ કરશે લોકો યુ નો કે આ ફિલ્મની હિરોઈન એટલે હું આ ફિલ્મનો હીરો એટલે હું આ ફિલ્મનો બાપ એટલે હું બહુ રિલેટ કરશે દેટ રિલેશનશિપ which will develop with the audience I feel will be wonderful. સર એણે એક સરસ વાત કરી કે આપણને ગુજરાતીઓને કદાચ અમુક પ્રકારનું કોન્ટેન્ટ બહુ જ ગમે છે આપણી પારિવારિક વાતો હોય કે આપણા કલ્ચરની વાતો હોય તો આપણે બહુ ઇઝીલી કનેક્ટ કરીએ છીએ આપણે દુનિયાભરનું જોઈએ પણ આપણને અલ્ટિમેટલી ખમણ ઢોકળા ખાખરા તો જોઈએ જ જોઈએ આપણી બેગમાં ભલે આપણે દુનિયાભરનું બધું જ ખાઈએ કદાચ એવી જ વાત છે અને ત્યાંથી જ વાત એવી આવે છે કે ગુજરાતી ફિલ્મોમાં એક કોમેડીનું જુદું મહત્વ છે કોમેડી સાથે ટીકુભાઈનું નામ બહુ સમાનાર્થી તરીકે જોડી શકાય એવો જ તમારો આખો કારકિર્દીનો ગ્રાફ રહ્યો છે અને મોટા ભાગની ફિલ્મોમાં તમે અદ્ભુત હસાવનારા કેરેક્ટર્સ કર્યા છે ઘણા વેરાયટી પણ કરી છે બટ યુ majorly known for the humor and smile and everything like that laughter આમાં એવું એટલું બધું નથી હું એ જ પૂછતો હતો આપને કે આપને એવું લાગે છે કે આપણી ફિલ્મોમાં કોમેડી હોવી જ જોઈએ કોમેડી ભરપૂર હોય તો જ ગુજરાતી ફિલ્મોને ગમે ગુજરાતી ઓડિયન્સને ગમે વોટ યુ થિંક એક વસ્તુ એવી છે ને કે જો વાર્તા તમારી સારી હોય ને તો આ બધી યુ નો ધી એડિશનલ સલાડને બનાવવામાં જે આપણે એડિશનલ બધી વસ્તુઓ નાખી છે ને એની જરૂર નથી પડતી એ માત્ર યુ નો એઝ ધી ઓરિજિનલ સ્ક્રિપ્ટ ઓ ધી ઓરિજિનલ જે છે એ વસ્તુ જો બહુ જ સુંદર હોય અને લોકોને ટચ કરતી હોય તો યુ ડોન્ટ નીડ ઓલ ધી પેરિફેરલી ટુ યુ નો ઇન્ક્રીઝ ધી વોલ્યુમ કરેક્ટ સો નોટ નેસેસરી કે આપણે પરાણે કોમેડી કે કંઈક કોમેડી કરવાની તો જરૂરત જ નથી મને લાગે છે કે આપણા લોકોને વાતો વી આર સચ ઇમોશનલ પીપલ ના કે કોઈ આઈ મીન રસ્તા પર રડતું હોય તો આપણને રડો આવી જાય કે શું થયું હશે બિચારા સાથે સો દેટ વી આર ધોઝ કાઇન્ડ ઓફ પીપલ હસી પણ લઈએ છીએ આપણી જાત પર વી ઓલવેઝ લાફ ઇટ આઉટ ઓન આર સેલ્સ ઓલ્સો
બટ જો સહજ એની અંદર આવી જતી હોય સ્ક્રિપ્ટમાં તો હવે ઓલી બંધ બેસતી કોમેડી કરવાની જ છે ને આમાં બેસીને આપણે લાફ્ટરને નાખવાના જ છે ને ટીકુભાઈ તમે હસાવો એવું નથી. ઇટ ઇઝ નોટ ધેર એની મોર. પણ ટીકુભાઈ તમે હસાવો એવું તો બહુ જ સાંભળ્યું હશે તમને ખૂબ ફોર્સે કરવા. હવે આ ક્ષણે આ સમયે હવે એનો થાક લાગે છે, કંટાળો આવે? ના 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 એટલે મારું તો કામ છે એક્ટિંગ કરવાનું એટલે હું તો કરી જ જઈશ નહીં, બટ ઇટ્સ નોટ ધેર એની મોર. ઇટ્સ નોટ ધેર. જ્યારે સાઉથની ફિલ્મ્સ કરતા હતા ત્યારે એવું હતું કે સર યુ ડુ સમ કોમેડી એટલે એ થતું હતું પણ હવે એવું નથી. ધ ટાઈમ હેઝ ચેન્જ. The time has changed, and so the thinking of people has changed, and we have become more refined, matured, and stories accept કરવા લાગ્યા છીએ. રાઈટ. You see? Yes. So that is how it is. And when you say this, તો એક જુદો જ મતલબ પણ એનો બને છે, because you have a glorious years of your career and I'm still learning. I'm sure, sir, but then તમે આટલા વર્ષોથી અહીં સુધી પહોંચ્યા છો ને પછી જ્યારે તમે એમ કહો કે યુ આર લર્નિંગ, તો અમારા જેવા માટે તો એમ થાય કે અમે તો ભણ્યા જ નથી. ના ઘણું મને મોનલ પાસેથી ઘણું શીખવા મળ્યું, મને આની પાસેથી ઘણું શીખવા મળ્યું, મને પરીક્ષિત અમારા ચિન્મયેશ પાસેથી ઘણું શીખવા મળ્યું. હવે કોડ આપણે થાય યુ નો, એન્ડ દેટ એડ્સ ટુ યોર કેરેક્ટર, દેટ એડ્સ ટુ યોર કે હું આમ કરું સર, આમ કરું, તમને શું લાગે છે, વોટ ડુ યુ ફીલ. And we used to ask each other also, Yeah. you know, Of કે course, ભાઈ ઠીક છે કે નહીં. Of course. So that kind of comedianship if you share, તો વસ્તુ જે આવે છે એ બહુ જ સરસ આવે છે. એબ્સોલ્યુટલી. ભાઈ વાર તહેવાર બહુ જલ્દીથી કદાચ તમને જોવા મળશે. અમે આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે ઇટ ઇઝ સ્ટીલ ટુ બી રિલીઝડ, પણ કદાચ આ બહાર આવશે ત્યાં સુધીમાં કદાચ આવી ગઈ હશે. 2 ઓગસ્ટ. બીજી ઓગસ્ટે આવી જશે. અમે એના પહેલા આ વાત કદાચ મૂકવાની કોશિશ કરીશું, પણ કદાચ રખીને ચૂકી જઈએ તો તમે તમારી નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ ચોક્કસથી જોવા જજો. આજથી આમ તો આ રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે જયા પાર્વતીનું વ્રતના દિવસો આજથી શરૂ થયા છે અને ઉપવાસના દિવસો શરૂ થયા છે અને જાગરણ આવશે. જો તમે ગુજરાતી પરંપરાઓ, વ્રતો, તહેવારોને હજી એ ફોલો કરતા હો કે તમારા ઘરમાં મનાવવામાં આવતા હોય તો કદાચ આ ફિલ્મ તમને એ રીતે આપણા તહેવારને, આપણા ગુજરાતીપણાને સમજવામાં થોડી વધારે મદદ પણ કરી શકે. ઓન ધેટ નોટ, ચાલો અમારો બહુ આ તોફાની જરાય કંઈક રાઉન્ડ તમારે છે. આ ક્યાં છે શું સીટ બેલ્ટ? બાંધેલો જ છે. હું તને દોડડા કહી શકું. ચાલો, લેટ અસ સ્ટાર્ટ વિથ મનીષભાઈ. મનીષભાઈ, Unexpected move. ગૂગલી. આર યુ રેડી? યસ. તમે જાણો છો કે ગુજરાતી ફિલ્મો જોઈએ એવો વકરો નથી કરતી, જોઈએ એવો બિઝનેસ નથી કરતી, તો પછી ફિલ્મમાં ઇન્વેસ્ટ કરવાનું કે પ્રોડ્યુસ કરવાનું કારણ શું? કેટલો ટાઈમ છે મારી પાસે? આમ તો આ પેલા રેપિડ ફાયર જેવું છે, એટલે જેટલું ટૂંકું એટલું સારું. એટલે કારણ એટલું જ છે જે પરીક્ષિતે કીધું એવું, કે જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે, કે જેમને ફિલ્મમાં ઇન્ટરેસ્ટ છે અને કરવું છે, એમને એક કોર્પોરેટ પ્લેટફોર્મની બહુ જ જરૂર છે. હું પ્રયત્ન કરી રહ્યો છું એ દિશામાં. સક્સેસ જઈશ નહીં જવું આઈ ડોન્ટ નો, પણ આ મારી પહેલી ફિલ્મથી પ્રયત્ન શરૂ કર્યો છે મેં. તમારી ફિલ્મોમાં તમારો ઇન્વેસ્ટમેન્ટ એ પેઢીગત વ્યવસાયની જેમ છે કે કોર્પોરેટ જેવું છે, એવું તમે કેવી રીતે નક્કી કરો છો અને એના બેનિફિટ્સ અને એના લૂપહોલ્સથી વાકેફ છો? હાઉ ડુ યુ એક્સપેક્ટ યોર ફિલ્મ ટુ બી? ફિલ્મ સારું કરશે એવું એક્સપેક્ટેશન તો છે જ, પેઢીગત તો છે જ નહીં. હું નોકરી કરતો તો તમને ખબર છે અને બધાને ખબર છે. કોઈકની મદદથી મેં આ ફિલ્ડમાં ઉતરવાનું નક્કી કર્યું છે અને એને મારે કોર્પોરેટ સુધી લઈ જવું છે, મેં પહેલાં બી કીધું. અને એ જરૂરી ખૂબ છે, કારણ કે એ નહીં કરો ને તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવા દોર 2-3 વાર જોઈ ચૂકી છે કે આખી ઇન્ડસ્ટ્રી ખતમ થવા આવી હોય, પછી 2-3 ફિલ્મો સારું કરી જાય અને બધાને એમ થાય કે હવે ઇન્ડસ્ટ્રી ચાલે છે, ફરી પાછું ફોલ ડાઉન આવે, ફરી અપ જાય. પણ હવેનો દોર આ વખતે મારી સમજણ મુજબના કે મારા કેરિયરના પેલામાં લાંબો થોડોક ચાલી રહ્યો છે અને આવનારા સમયમાં વધુ સારો લાંબો ચાલશે એવું એક્સપેક્ટ કરું છું. ફિલ્મ નિર્માણની 2 ખૂબીઓ, 2 ખામીઓ. ખૂબીઓ એક છે કે ભાઈ તમે જાતે જો એના સમજદાર માણસ છો તો એ સૌથી મોટી ખૂબી છે. બીજી ખૂબી એ છે કે તમને શીખવાનું બહુ જ મળે છે. એઝ અ પ્રોડ્યુસર તમે વ્યક્તિગત રીતે કેટલા આર્ટિસ્ટોને, ટેકનિશિયનોને બધાને ઓળખતા થાવ છો, એમની જોડે ઇન્ટરેક્શનમાં તમને ઘણું બધું શીખવા મળે છે. ખામીઓની વાત કરીએ, સૌથી પહેલી ખામી એ છે
કે એઝ અ પ્રોડ્યુસર જ્યારે તમે જાઓ છો ત્યારે તમારી પાસે એક સર્ટેન લિમિટ હોય છે કે આની બહારનું ફાઇનાન્સ નથી કરવું. જ્યારે તમે એ ક્રોસ કરી જાઓ છો એ સૌથી મોટી ખામી છે. બીજી ખામી એ છે કે ભાઈ પ્રોડ્યુસર છે તો એ ફાઇનાન્સર જ નથી. જે લોકોની સમજ છે કે પ્રોડ્યુસર એટલે પૈસા રોકે, એ સમજ લોકોની દૂર થાય એ ખૂબ જરૂરી છે. આ સૌથી મોટી ખામી છે. પ્રોડ્યુસર તરીકે વધારે ટેન્ટ્રમ્સ કોના તમે ભોગવ્યા છે? એક્ટર્સના, ડિરેક્ટર્સના? ટેકનિશિયન કેમ ના લખ્યું? લકીલી મારી આખી ફિલ્મ દરમિયાન જેટલું આ લોકો મને એપ્રિશિએટ કરે છે એટલું હું મારી આખી ટીમને એપ્રિશિએટ કરું છું. પણ ટેન્ટ્રમની રીતે જોઈએ ને તો મારો ભાઈબંધ છે ચિન્મય, એટલે અમે ગાળાગાડીવાળા ટેન્ટ્રમમાં ફિલ્મ પૂરી કરી છે. પ્રોડ્યુસર્સનો રોલ તમારો ક્યાં સુધી હોય છે અને ક્યાં સુધી હોવો જોઈએ, તમે શું માનો છો? મારી દ્રષ્ટિએ એવું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ નક્કી કરવાથી માંડીને ફિલ્મ રિલીઝ થયા પછી પણ પ્રોડ્યુસરનો રોલ ચાલુ રહે છે. કારણ કે It doesn't end there. હા, ઇટ ડઝન્ટ એન્ડ ધેર. કારણ કે આ આખો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે અને તમે જો એક જ ફિલ્મ માટે આવ્યા છો તો ફિલ્મ રિલીઝ થાય એટલે તમારો રોલ પૂરો થઈ જાય છે. પણ જો તમે આમાં કેરિયર બનાવવા માંગો છો કે તમે કન્ટિન્યુઅસલી કામ કરવા માંગો છો તો એ ક્યારેય એન્ડ નથી થતો. ફિલ્મના ફ્લોર પર કે નિર્માણ દરમિયાન કોણે તમારી વાત ઉમળકાથી વધાવીને માની છે અને કોણે બિલકુલ માની નથી? એ મારે જાણવું છે. ટીકુભાઈ, ના, મારી એવું- પાસે ઓપ્શન છે. હા, ટીકુભાઈ, મોનલ, પરીક્ષિત, ચિન્મયભાઈ. કોઈએ નથી માની એવું ક્યારેય થયું નથી. અને બને ત્યાં સુધી મને સૌથી મોટો ફાયદો એ રહ્યો કે ચિન્મય મારો ફ્રેન્ડ હોવાનો મેં ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. એટલે મને ક્યાંક કશુંક નડ્યું ને તો મેં ચિન્મયને આગળ કર્યો છે કે તું ફોડી લે ભાઈ. એટલે મને ક્યાંય કોઈની સાથે, અને આ લોકો બધા ફૂલ કોઓપરેટિવ રહ્યા છે. ક્યારેય એવું થયું નથી. કોઈ નાની સરખી બાબતમાં ક્યારેય બોલવાનું નથી થયું કે કોઈના વિશે એમ થઈ જાય કે મનમાં બી ખટાશ રહી જાય, એવું ક્યારેય નથી થયું. આખી ફિલ્મ જોઈ લીધી છે? હા. કયો એક દ્રશ્ય તમને એવું લાગે છે કે જે હજી વધારે બહેતર બની શક્યું હોત? બહેતર બની શક્યું હોત. દ્રશ્યને ડિસ્ક્રિપ્ટ કરવાની જરૂર નથી, પણ કોઈ હા, મોમેન્ટ કે કોઈ એક. હા, એટલે એક સીન એવો છે જે મને એવું લાગે છે કે હજી બહેતર બની શક્યું હોત. ધારો કે આ ફિલ્મમાં મોનલ ન હોત તો કોણ હોત? પરીક્ષિત ન હોત તો કોણ હોત? ટીકુભાઈ ના હોત તો કોણ હોત તમારા મતે? વાવ. આ ફિલ્મ બની ગયા પછી ને જોયા પછી હું કોઈ બીજાને વિચારી નથી શકતો. પહેલાની વાત છે. પહેલા અમે જે નામ વિચાર્યા હતા, ઘણા બધા નામ વિચાર્યા હતા, એમાંથી કદાચ મોનલની જગ્યાએ અમને, કારણ કે જે એજનું એ કેરેક્ટર છે એ એવું એકાદ પાત્ર અમને દીક્ષા જોશી એ અમે વિચાર્યું હતું કે એ કદાચ કરી શકત. પરીક્ષિતની જગ્યાએ અમને રોનકનો અમે ઓપ્શન વિચાર્યો હતો, પણ પરીક્ષિત હવે એમ નથી થતું કે આમ બંને ભાઈઓ ભાઈઓ જેવા જ હા છે, ભાઈઓ જ એટલે લાગે વાંધો નહીં. છે. અને ટીકુભાઈનો કોઈ ઓપ્શન હતો નહીં. બહુ સરસ. સારું. ના સર, પહેલા દિવસથી એ નક્કી હતું. ગુજરાતી ફિલ્મો જુઓ છો? બિલકુલ. છેલ્લે જોયેલી અને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ, છેલ્લે જોયેલી ને બિલકુલ ન ગમેલી ગુજરાતી ફિલ્મ? ખૂબ ગમેલી ફિલ્મ જમકુડી, અને નહીં ગમેલી ફિલ્મનું મને નામ યાદ નથી આવતું, પણ મને બહુ જ બોગસ લાગેલી ફિલ્મ. અને હું કદી ગુજરાતી ફિલ્મનું ઇન્સલ્ટ નથી કરતો, પણ એ ફિલ્મમાંથી હું 12મી મિનિટે બહાર નીકળી ગયેલો. આપણા અમદાવાદના જ એક પ્રોડ્યુસરે બનાવી હતી. હું પૂછી શકું એનું નામ? મને નામ યાદ નથી આવતું. એવું સરસ કર્યું તમે. ના, ના, 12મી મિનિટે નીકળી ગયા નામ ફિલ્મનું બી યાદ નામ નથી રાખ્યું. તમે વિચારો કે મેં નામ બી યાદ નથી રાખ્યું. સમજી એટલી શકું. બોગસ. બહુ સરસ, બહુ ના, સરસ. આવું આ ના, વાત ઉપર તાળીઓ પડવી જોઈએ. તમે આની જગ્યાએ મોનલ હોત તો નામ કઈ નામ દે. આવી ગયું હોત, આખી ફિલ્મ 12 મિનિટની ફિલ્મ એને રજૂ કરી હોત. નૈશદભાઈ, આપણે પહેલી વખત મળીએ છે, પણ અને જે પછી લોકો- મળવા જે સુધીનું લોકો રાખવું મને છે જાણે છે એમને ખબર છે મારી આગળ મોનલ નાની લાગે. ચાલો, ખૂબ 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 શુભકામનાઓ તમને. ઓકે, પ્રોડ્યુસર તરીકે કોઈ એક એવી ફિલ્મ જે તમને લાગે છે કે વાર્તા, કહાણી, કિરદાર બધું સરસ હતું, પણ પ્રોડ્યુસ કરવામાં મને કદાચ થોડું વધારે સારું ઇન્વેસ્ટમેન્ટ અથવા તો થોડું વધારે ફિલ્મ મેકિંગ થઈ શક્યું હોત પ્રોડક્શનની દ્રષ્ટિએ, પ્રોડ્યુસરની દ્રષ્ટિએ? એવી કોઈ ગુજરાતી ઓફકોર્સ આપણે ગુજરાતી અમદાવાદની બહાર નીકળતા જ નથી. ગુજરાતીમાં હમણાં છેલ્લે મેં જે જોઈ ને એમાં એક ફિલ્મ એવી હતી, આઈ થિંક આ જમકુડી પહેલા જ આવી હતી કોઈ, આ ચૂપ. ચૂપ મૂવીની વાર્તા બહુ સારી છે, ટ્રીટમેન્ટ પ્રમાણમાં સારી થઈ છે,
પણ એને વધારે રીચ બનાવી શકી હોત તો એ કદાચ ભલે જમકુડી પછી તરતે રિલીઝ થઈ પણ એ બીજી જમકુડી બની શકી હોત. સામાન્ય રીતે એવી ફરિયાદ થાય છે કે પ્રોડ્યુસર્સ માર્કેટિંગમાં જોઈએ એવું બજેટ નથી આપતા અને તેટલા માટે આપણી ફિલ્મો દૂરના છેવાડા સુધી પહોંચતી નથી. તમે પ્રોડ્યુસર તરીકે આ વાતને કઈ રીતે જુઓ છો? મેં પહેલાં કીધું હતું કે પ્રોડ્યુસર પાસે એક બજેટ હોય છે, એક લિમિટ હોય છે, બને ત્યાં સુધી એને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. પણ જ્યારે આવી ફિલ્મ બની ગઈ હોય ને વાર તહેવાર તો પછી એ લિમિટ ક્રોસ કરવાની આવે તો કરી નાખવી જોઈએ. પણ તકલીફ એ હોય છે કે આપણી ગુજરાતી ફિલ્મને વેચવા માટે પ્રોડ્યુસરે બહુ મહેનત કરવી પડે છે. કારણ કે ગુજરાતી ભલે આપણે બધા ગુજરાતી ભાષા માટે મહેનત કરીએ છીએ ને બધું કરીએ છીએ અને આપણે ગુજરાતી લોકોને ક્યારેય વાંક નથી કાઢતા પણ ભાષા માટેનો પ્રેમ જે બીજી અમુક રાજ્યોમાં સાઉથના કે બંગાળમાં કે મરાઠીમાં જોવા મળે છે ને એ આપણા ગુજરાતમાં ફિલ્મો માટે નથી જોવા મળતો. એટલે એ ઓડિયન્સને ટિકિટ બારી પર લઈ આવવું એ સૌથી પહેલી જવાબદારી હોય છે. અને જ્યારે પ્રોડ્યુસરનો એ કોન્ફિડન્સ થોડો હાલવા લાગે ને ત્યારે એનું બજેટ અટકાઈ જાય છે એવું માનું છું. ઓકે, નીચેના ડિપાર્ટમેન્ટના જે મુખ્યાઓ છે એમને એક વાક્યમાં કંઈ કહેવું હોય તો શું કહેશો? રાઇટર્સ, જીનિયસ એટલે બહુ જ સરસ લખાઈ છે સ્ક્રિપ્ટ. દિગ્દર્શક, સેમ ચિન્મય જ છે બેઉમાં એટલે જીનિયસ બહુ જ સરસ લખાઈ છે. એક્ટર્સ, એક્ટર્સ ટ્રીમેન્ડસ અને વેરી કોઓપરેટિવ. PR ટીમ, PR ટીમ બાય પ્રોડક્શન કે પછી ઓફકોર્સ PR જે તમારી ફિલ્મ તૈયાર થઈ જાય પછી જેને સારું કામ છે, એવરેજ. ઠીક છે. ઓડિયન્સ, ગુજરાતી ઓડિયન્સ મેં કીધું ટિકિટ બારી સુધી એમને પહોંચાડવું પડે છે, પકડીને લઈ જવું પડે છે, એક દુઃખદ બાબત છે. એક વાક્યમાં વાર તહેવારને પ્રસ્તુત કરો, ઓડિયન્સને તમારા ફિલ્મ સુધી પડદા સુધી બોલાવો. આ એવી ફિલ્મ છે જે ટીકુભાઈએ કીધું કોઈને કોઈ કેરેક્ટર દરેકને કનેક્ટ કરે છે અને તમે 12મા ધોરણમાં ભણતા દીકરા દીકરીથી લઈ અને 75 વર્ષના દાદા સુધીના દરેક વ્યક્તિને આ ફિલ્મ ગમે એટલી શુદ્ધ ફિલ્મ છે. On that note, can we give a big round of applause to Manishbhai? We wish you all the luck. Thank you for joining us. તમે અમારે ત્યાં પહેલી વાર આવ્યા છો, મજા પડી. વારંવાર ફિલ્મો લઈને આવતા રહેજો. થેન્ક યુ. અને આવો ત્યારે કહેજો કે હું આવું છું. ચોક્કસ. ચોક્કસ કહી દીજો. મોનલ, Yes. let us begin. પહેલો સવાલ, સાઉથની ફિલ્મો કે પછી ગુજરાતી ફિલ્મો અને કેમ? આર્ટિસ્ટ માટે ફિલ્મો હોય તો ભાષાને હું કોઈ બેરિયર નહીં મૂકું. એકદમ તૈયાર થઈને આવી છે છોકરી. હવે સાચું એનું ગુજરાતીમાં બોલીશ તો પેલા લોકોને ક્યાં ખબર પડે? ના, મને નામ મળ્યું છે ત્યાંથી, હું એવું ક્યારેય ના બોલું. નું પણ આમ એટલે હવે કારણ કે ઘણી બંને બાજુ તું સરસ સંતુલન સાધી રહી છું, સરસ કામ કરી રહી છું. બટ તો હું એ જ કહીશ કે એઝ અ આર્ટિસ્ટ જ્યાં પણ કામ મળે છે, જે પણ ભાષામાં કામ મળે છે, એ કામ માટે આપણને માનતો હોવું જોઈએ. પછી ભાષા એ બેરિયર ના રાખવું જોઈએ, મારા માટે નથી. અને હું સ્વીકારું છું કે આ સવાલ જરા ખોટો એટલે પણ છે કે સાઉથની ફિલ્મોનું કદાચ સાવ જુદો જ પ્રકારનો એક પ્રોગ્રેસ છે, એક જુદા પ્રકારના સ્તર પર છે, આપણું પણ એક જરા જુદી યાત્રા છે, એટલે આ બંનેને સરખામણી તો ન શક્ય બને. પણ છતાં અમને એમ થયું થોડું તોફાન કરીએ તારી સાથે, એટલે અમે આ પૂછીએ છીએ. કઈ 3 ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ છે જેના ફિલ્મોની ચોઇસીસ તને ખૂબ જ સચોટ લાગી છે? આરોહી, એની ફિલ્મો બહુ સારી હોય છે. કિંજલ રાજપ્રિયા ઇઝ ડુઈંગ ગુડ, શ્રદ્ધા ઇઝ ડુઈંગ ગુડ, શ્રદ્ધા ડાંગર. ધીસ 3 પીપલ આર લાઈક ખરેખર સુંદર ફિલ્મો કરે છે. ઓકે, હમણાંના વર્તમાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તારે હું આપું જે ઓપ્શન એ પ્રમાણેની વાતો કરવી હોય તો તમે કોની સાથે કરો? મૂવી ક્રિટિસિઝમ કોની સાથે કરું? ઓપ્શન આપશો ને? ના, એ તારે જ કહેવાનું. એકચ્યુઅલી તો બધા જોડે થાય. તો પણ એમ, હે યાર, જોયું આ તો ના ગમે. ના, ઇનફેક્ટ બધા જોડે થાય છે. અમે તો અચ્છા, હું, પરીક્ષિત, હું, ટીકુભાઈ, મનીષભાઈ બધા સાથે. ક્રિટિક્સ તો આપણે એમને બની બધા જઈએ. ક્રિટિક્સ જ છીએ, મૂળ સ્વભાવ. અરે તો ગુજરાતીમાં તો એવું છે કે મારા નેબર પણ ક્રિટિક્સ છે. એમને ખબર છે કે કઈ પિક્ચર ચાલે છે ને કઈ નથી ચાલતી. એના માટે મેં સવારે ટીકુભાઈને જ કીધેલું, મારી દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મો છે ને એ અંધોકા હાથી છે. આંધળો જેના હાથમાં પૂંછડી આવી છે ને એને હાથી એવો લાગે છે, જેને પગ આવ્યો છે એને એવો લાગે છે. આપણી ફિલ્મો, ગુજરાતી ફિલ્મોને જે લોકો ક્રિટિસાઇઝ કરે છે ને એ લોકો માટે આ અંધોકા હાથી જેવું છે. ના, એકચ્યુઅલી
મારા નેબરે મને So- થર્ડ કે ફોર્થ ડે કીધું કે જમકુડી એમ એટલે મેં કીધું ઓહો આ પિક્ચર હિટ છે કેમ કે મારા નેબર અગર વાત કરે છે તો એમને તો આપણને એવું લાગે છે કે Correct, પિક્ચર correct. આપણા બહુ નજીક છે ફિલ્મ મેકિંગ થી એ લોકો તો ખાલી પડદા પર જોવા જાય છે ને ડિસાઈડ કરે છે તો મને એવું લાગે છે ક્રિટિક્સ તો હર ઘરે મળે છે અત્યારે ઠીક છે, ગોસિપ કરવી હોય ખાસ કરીને કો સ્ટારની, શ્રદ્ધા ડાંગર કિંજલ દવે હા શ્રદ્ધા ડાંગર કિંજલ દવે આઈ થિંક હમણાં એ બે જ છે અચ્છા તાજેતરમાં એ બે છે, બરાબર. અંગત વાત કરવી હોય, કિંજલ દવે મૂડ લાઇટ થઈ જાય, જસ્ટ આમ ચિલ મારવાની ઈચ્છા થાય મિત્ર છે મારા પ્રિયલ પટેલ કરીને એ એમની સાથે, કંઈ પણ વાત ના હોય છતાં આમ કોલ કરવો હોય, કંઈક જસ્ટ લાઈક દેટ, હાય કેમ છે એમ. કિંજલ દવે અમારે કિંજલ દવે સાથે પણ વાત કરવી છે, આપ જો જોતા હો તો પધારો અહીંયા. હમણાં સંવાદ ચાલુ થતા પહેલા જ વિડીયો કોલ આવ્યો હતો મને કહેજો ને હું આવીશ. આઈ ઓલ્સો ઇન્ટ્રીગ્ડ. ઓકે, આ ફિલ્મના સેટ ઉપર કો સ્ટાર્સ પાસેથી શીખેલી વસ્તુઓ, ટીકુભાઈ પાસેથી અને પરીક્ષિત પાસેથી. ટીકુભાઈ બહુ જ ફની છે, બહુ એવી અને સહજતાથી મજાક કરી જાય ને મને સહજ મજાક સમજમાં નથી આવતો. એ અમે બધા જાણીએ છીએ. મેકઅપ વાળી વાત યાદ છે તમને? સો એક બહુ સુંદર ઇન્સિડન્ટ ફની વાળો અત્યારે યાદ આવ્યો, ત્યાં આવવાનો હતો યાદ. ટીકુભાઈ આયા રૂમમાં, હું તૈયાર થતી હતી, મેં કીધું તમે મેકઅપ નથી કર્યો? તો મને કે નથી લાગતો કરેલો. એટલે મેં કીધું એટલે તમે કર્યો છે? તો મને કે સારું. પછી એ જતા રહ્યા. મેકઅપ આર્ટિસ્ટને મોકલે છે, મેકઅપ આર્ટિસ્ટ પૂછે છે કે તો તમને ટીકુભાઈનો મેકઅપ ના લાગ્યો? એન્ડ આઈ વોઝ લાઈક એટલે પછી મેં તો તમને કીધું તું, તમારી જોડે વાત કરી, તમે મેકઅપ આર્ટિસ્ટને કેમ મોકલ્યો એમ? સીધી વાત છે ને કે બેઝિકલી યુ આસ્ક ધ ગાય હુ ડન ધ મેકઅપ ને Okay, sir. ભાઈ આ કહે છે કે નથી દેખાતો. who to complain or you know. હા, so એ મને આઈને પૂછે છે લાઈક યુ નો કે હું જજ કરતી હતી. ઇટ ઇઝ જસ્ટ લાઈક મેં તો હજુ રેડી નથી થયા એટલું કેઝ્યુઅલી પૂછ્યું હતું. એન્ડ આઈ વોઝ એ લાઈક casually- હવે તમને નહીં પૂછું મેં. સો દેટ વોઝ ધ ફન ફ્રોમ હિઝ સાઇડ બટ આઈ વોઝ બીંગ વેરી સિરિયસ દેટ ટાઈમ. And she did not talk to me for some time. 2 days. 2 days she didn't talk to me. Really? એ Of મોઢું course, I felt ચડાવીને so bad. આમ કરીને જતી રહી. શું છે યાર? અરે મેકઅપ અરે એવું કેવું ખૂન કરી નાખ્યું. બટ લાઈક મેકઅપ આર્ટિસ્ટ જે મેકઅપ આર્ટિસ્ટ અમારા પિક્ચરમાં હતા, થેન્ક યુ થેન્ક યુ Next question. થેન્ક યુ સો વોટએવર. સો ના. ક્યાં હતા? સવાલ આખો બદલાઈ ગયો. જોવા દો. મેં કીધું ને મારે તને બહુ ખસશે નસીબ. કારણ કે એ સાચું જ બોલશે. It's like ઓલું ગીતા પર હાથ મૂકીને કસમ ખાવાની જરૂર જ નથી. અમે મોનલ પર હાથ મૂકીને કસમ ખાઈ શકીએ છીએ કે જે કહીશું એ સાચું કહીશું. અમારા કેસમાં જે પૂછીશું એ સાચું પૂછીશું એવું છે. અચ્છા, ગુજરાતી તરીકેની કઈ એક આદત કે વસ્તુ જે તમે સાઉથના અથવા તો મરાઠી કોસ્ટાર્સને શીખવી હોય અને અથવા એમને એ ઇન્ટરેસ્ટિંગ દેખાઈ હોય અને તમે જણાવ્યું હોય? હોપ આઈ એમ ક્લિયર. સો ઓફકોર્સ થેપલા. ઓકે. સો એ લોકોને જનરલી ફૂડમાં સ્વીટ એટલે સ્વીટ અલગ હોય, મતલબ શાક રોટલીમાં કે એમાં એમને સ્વીટ ના આવે, બટ થેપલા આપણી એવી આઈટમ છે જેમાં એકચ્યુઅલી આપણે સ્વીટ પણ એડ કરીએ છીએ, થોડું શુગર કે ગોળ કે જે પણ નાખતા હોય. સો મારા સોરી અચ્છા નહીં સોરી. સો યા મારા સાઉથ ઇન્ડિયન એક્ટરને મેં થેપલા ખાતા કરી દીધા હતા. એન્ડ લાઈક એટલા બધા કે આજની તારીખમાં મારી મમ્મીને ફોન કરીને કે આંટી ક્યારે થેપલાનું પાર્સલ કરો છો. વાહ વાહ. સાઉથમાંથી એ એક્ટર્સમાંથી તારે એક વસ્તુ અહીંના એક્ટર્સને આપવી હોય તો તું શું આપું, શું શીખવું, કઈ વસ્તુ લઈ આવું? સિરિયસનેસ ટુવર્ડ્સ ધેર ઓન પ્રોજેક્ટ. અચ્છા. બહુ જ આર્ટિસ્ટ પોતાના કામને બહુ સિરિયસલી લે છે. ઇન ટર્મ્સ ઓફ અગર એક કેરેક્ટર પ્લે કરે છે અને એમાં વેરિએશન પણ હોય છે, એ વેરિએશન નોટ ઓનલી બોડી વાઇઝ બટ એના કેરેક્ટરમાં સીન ટુ સીન જે ચેન્જીસ આવે છે, નાની નાની વસ્તુઓ ઉપર એ લોકો બહુ મહેનત કરતા હોય છે. પછી ડાન્સ લઈ લો તો ડાન્સ નંબર નોટ જસ્ટ બિકોઝ ઓફ એમને કરવાનો છે એટલા માટે, દે ગીવ દેટ મચ ટાઈમ એન્ડ પ્રેક્ટિસ દેટ મચ કે ભલે 2 દિવસમાં એ ગીત સોંગ શૂટ કરવાનું હોય પણ એ એટલું સુંદર લાગે, એટલું ડેડિકેશન આપે છે. So you also have a vast experience of the Mumbai Bollywood cinema and actively and very closely.
તમે ત્યાંથી કોઈ એક વસ્તુ જો આપણા અહીંની રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લઈ આવવા માગતા હો અથવા તો એક્ટર્સને જણાવવા માગતા હો કે આ કરવા જેવું છે, આપણે આ કોપી કરવા જેવી છે એમની? મોસ્ટલી તો વાર્તા જ હોય. આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ એન્ડ મોર કીન ઓન ધ સ્ટોરીઝ દેટ આર ગોઈંગ ઓન. અને આઈ વુડ ફીલ કે હા, એક સારી સ્ક્રિપ્ટ હોય એને જો આપણે અડેપ્ટ કરી શકતા હોઈએ ગુજરાતીમાં તો ઇટ વુડ બી વન્ડરફુલ. And I like to add on this કે સ્ટોરીની વાત આવી છે ને, તો વાર્તા છે ને કેરેક્ટરની હોય છે. આપણે અહીંયા વાર્તા હીરોની હોય છે ઇન જનરલ. તો હીરો બનાવવાની જરૂર નથી વાર્તામાં. વાર્તા તમારો હીરો હોય છે એકચ્યુઅલી. જે લોકો જનરલી મિસ આઉટ કરતા હોય છે કે ફિમેલ કેરેક્ટર કે મેલ કેરેક્ટર નહીં, જે કેરેક્ટર જેટલી પણ મિનિટ માટે આવે છે ને એનું એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે, એ અહીંયા ભૂલી જવાય છે જનરલી. ક્યાં વાત, કેટલી સરસ ડાઈ વાતો કરે છે તું. તમારા સાથેના આ મેલ એક્ટર્સને તમે કોઈ એક વાતે જો કંઈક કહેવા કે ટોકવા માંગતા હો તો શું કહો? મલ્હાર ઠાકર. મરી ગઈ. હવે ફિલ્ટર આવ્યું. Oh yeah. Let's work on fitness together. ચેતન ધાનાણી. I think he has to work on just he's a good actor, પણ સબ્જેક્ટ હજુ થોડા વધારે પસંદ કરી શકે સારા. And he can write very well. હમણાં એમણે લખવાનું બંધ કરી દીધું છે, so I think. ઓકે. પરીક્ષિત. No, he's doing everything amazing. I'm proud of him. I don't have to tell him. એ મને શીખવાડી જાય ઘણી બધી વસ્તુ. મોનલ પેશન્સ હમણાં ના કીધું. So એ મને શીખવાડે છે. છેલ્લે જોયેલી કઈ ફિલ્મમાંથી ખૂબ ઇમ્પ્રેસ થયા હતા, બહુ મજા પડી ગઈ હતી? Oh my god, this is હરિ ઓમ હરિ. ઓકે. હરિ ઓમ હરિ મને બહુ જ ગમી હતી ફિલ્મ. મ્યુઝિકથી લઈને રોનકની એક્ટિંગ, વ્યોમા, ડિરેક્શન. આઈ થિંક દેટ ફિલ્મ હમણાં જે આવી ફિલ્મોમાં મને વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ લાગી હતી કે મને બહાર આવીને મજા આવી ગઈ કે યાર ઇટ્સ લાઈક બેસ્ટ ફિલ્મ. ટાઈમ મજા આવી ગઈ કે આઈ કેન વોચ દેટ ફિલ્મ અગેન. એટલી સરસ લાગી હતી મને. પરફેક્ટ. ઇન્સ્ટાગ્રામમાં છેલ્લે કઈ રીલ કે ટ્રેન્ડ જોયો જે જોઈને તમને આમ ખૂબ જ હસવું આવ્યું હોય અથવા જોઈને આમ વિચિત્ર લાગ્યું હોય? હમણાં જ આવતા પહેલાં જ એક રીલ જોઈ હતી જેમાં એક ગુજરાતી ફ્રેન્ડ હતો અને એક તેલુગુ ફ્રેન્ડ હતો. એને એક ગીત ગાઈને સંભળાયું કે સાથ મારો તું છોડી ગઈ અને અધ વચ્ચે તું મેલી જઈ તને દૂરથી પણ, અને ઓલો તેલુગુમાં ગાય છે અને ઇટ વોઝ નોટ ઇવન તેલુગુ. સો યા સો આઈ મીન લાઈક ઓ આ તેલુગુ છે, આ તો મને આવું તેલુગુ, એટલે મને એવું લાગ્યું કે ઇટ્સ અ ફેક રીલ. ઓકે. આમ રીલ જોવામાં સમય પસાર કરો છો? નોટ મચ. નોટ મચ. કોઈ ટ્રેન્ડ ફોલો કરવાની ઈચ્છા થાય, ડાન્સ મૂવ્સ કે એવું કંઈ? ના જરાય નહીં. દેટ્સ મને એવું થાય કે બિંગ એક્ટર મેં ફિલ્ટર બહુ વાપરીએ છીએ કે ઘણીવાર એવું હોય કે સામે આવીને જેવું અત્યારે તમે પૂછો છો ને એવું કહી દઉં ને એવું ઘણીવાર એવું થાય કે રીલમાં બનાવીને કહી દઉં, બટ ધેન આઈ વોઝ લાઈક નો મોનલ યુ કાન્ટ ડુ ધેટ. સો આ ફાસ્ટ લાઈફમાં તમારા માટે કઈ રીતે સમય કાઢો છો? આઈ ગો ફોર અ વોક, લોંગ વોક, ઓર ગો ફોર હમણાં કાલની જ વાત છે ઇનસાઇડ આઉટ 2 જોવા ગઈ હતી એકલી, બીકોઝ આઈ વોઝ નોટ હેવિંગ એનીવન. મારા બધા ફ્રેન્ડ્સ બધા બિઝી હતા. એકલી? હા, આઈ ગો વોચ ફિલ્મ અલોન. હિરોઈન પણ એકલી જાય છે ફિલ્મો જોવા? હા, ચશ્મા પહેરીને જાઓ, અહીંયા કોઈ બહુ જાજો ફરક પડતો નથી. પણ અહીંની પ્રજા તને ન ઓળખે એ તને સુખ લાગે કે દુઃખ લાગે? દુઃખ લાગે કે જ્યારે તમે મોર દેન 6-7 years સુધી કામ કરી ચૂક્યા હો ઇન્ડસ્ટ્રીમાં, એવું પણ નથી કે ખાલી 1-2 ફિલ્મ કરી છે અને લોકો ઓળખતા નથી. સો એ એકચ્યુઅલી દુઃખદ વાત છે કે તમને લોકો ના ઓળખે. એન્ડ ઇટ્સ નોટ મી, ઇટ જસ્ટ મેજરલી ઘણા બધા આર્ટિસ્ટને લોકો ઓળખી નથી શકતા, કાઉન્ટિંગ 4 or 5 people એમને છોડીને. હા, બરાબર છે. વિચ ઇઝ વેરી સેડ. મને એવું લાગે કે હમણાંની જ વાત છે, હું ઓસ્ટ્રેલિયા હતી અને હું DFO મોલમાં શોપિંગ કરતી હતી એન્ડ દેર વોઝ વન સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ કે મીન્સ લાઈક મોનલ મેમ હું સેમ જ હાલત નથી જે હું અમદાવાદ મોલમાં ફરું છું એવી રીતે જ ઓસ્ટ્રેલિયામાં ફરતી હતી. એમણે મારી પાસેથી ફોટો લીધો, એમની ફેમિલી જોડે વાત કરાવડાવી. સો ધીસ ઇઝ ફોર મી ઇટ ફીલ્સ લાઈક ઓ માય ગોડ લાઈક. અને ટ્રસ્ટ મી 2020-21માં એટલે બિગ બોસ અને પછી જે રિયાલિટી શોમાં મેં એઝ અ જજ કામ કર્યું એના પછી મેં કોઈ ફિલ્મ સાઉથમાં નથી કરી. તેમ છતાં that love still follow. Correct. So which is so heart touching. I think મને એવું લાગે છે કે હું એવું નથી કહેતી કે તમે આર્ટિસ્ટ ઉપર મરી પડો, બટ એક પ્રેમ અને રિસ્પેક્ટ જે હોય ને એ આપણામાં એવું છે કે મારે કોઈની જોડે ફોટો નથી પડાવો, એવું અહીંયા લોકોને વધારે આવી જાય છે. આઈ થિંક મે બી આઈ એમ રોંગ, બટ આમ તો આમ
મી ટાઈમમાં ગઈ હોય ને આટલું બધું દુઃખ લઈને ઘર પાછું આવવું પડે એવું નથી થતું? ના કે ગોળી સો ઓળખ્યું નહીં મળે તો? આઈ ડોન્ટ નો કેવું થાય કે આ એક્ઝામ્પલ હું આપું કે તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ છો ત્યારે હું મોનલ ગજ્જર એક્ટર તરીકે નથી જતી, હું ફિલ્મ જોવા જાઉં છું. એક્ઝામ્પલ હું કોઈ એવી જગ્યાએ જાઉં છું જ્યાં આગળ આઈ એમ રિપ્રેઝેન્ટિંગ માય ફિલ્મ ઓર સમથિંગ અને ત્યાં આગળ પ્રોપર ઇન્ટ્રોડક્શન નથી મળતું, દેટ હર્ટ્સ યુ નો, કે જ્યાં આગળ તમે એક વસ્તુને રિપ્રેઝેન્ટ કરવા જાઓ છો એઝ અ આર્ટિસ્ટ, ત્યાં તમને રિકોગ્નાઇઝેશન ના મળે, એ પ્લેટફોર્મ ના મળે, દેટ ઇઝ હર્ટફુલ. નોટ લાઈક ઓફકોર્સ હું હવે શાક લેવા જલ્દી હોય ચાલવા જતી હોય કોઈ મને એમ કે મોનલ ગજ્જર, તો મને કંઈ બહુ ફેર નહીં પડે કેમ કે મારો ફોકસ હંમેશા લોકો ઉપર નહીં હોય. હા તો ભાવ પર જ હોય ને. ટામેટાના ભાવ હમણાં પેટ્રોલથી વધી ગયા, 100 રૂપિયા થઈ ગયા કિલોના. એટલે હા. So yeah, I mean like no, એવું નથી, બટ ઓફકોર્સ ઇન અ સર્ટન વે જ્યારે તમે રિપ્રેઝેન્ટ કરતા હો ફિલ્મને તો મને એવું થાય કે એ ટાઈમે તો ડેફિનેટલી તમને એટલું ફૂટેજ હોવું જ જોઈએ. ટેકન. કયો તહેવાર ખૂબ જ ગમે છે ને કયા તહેવાર માટે એમ થાય છે કે આમાં તહેવાર કરતાં કામ વધી પડે? હા, નવરાત્રી મને બહુ ગમે છે, પણ ત્યારે એવું થાય કે કામ વધી પડે છે કેમ કે તમારે યુ હેવ ટુ કોલ અપ વિથ ચણિયા ચોળી ને જ્વેલરી ને હેર મેકઅપ ને પછી ફોટો શૂટ કરાવવાનું, પાછા એ ફોટા પાડી બહુ ફર્સ્ટ વર્લ્ડ મોકલવાના. કન્ટ્રી જેવા પ્રોબ્લેમ્સ છે હો I તારા know. નવરાત્રીને લઈને. This is અમારા જુદા હોય. પાસ ક્યાંથી મળશે? અમે 20 જણા જઈ શકીશું. જોયું, પણ 20 જણને હું એકલી જવાનું વિચારું છું. કોઈ એકને Absolutely. બોલાવો હોય ને તો ફટક દઈને પાસ આપી દે, 20 જણને ના જ આપે. એક જ વાક્યમાં વાર તહેવારને અ, પ્રસ્તુત કરો. તહેવારોના મહિનામાં એક સુંદર ફિલ્મ આવી રહી છે જે તમે તમારા પરિવાર સાથે માણી શકો એવો વાર તહેવાર 2 ઓગસ્ટે આવી રહી છે નજીકના સિનેમાઘરમાં, તો આવજો અમને જોવા. જોરદાર તાળીઓ મોનલ ગજ્જર. હવે તું જ્યારે નવી ફિલ્મ લાવવા આવીશ ને ત્યારે હું તને કોઈ રેપિડ ફાયર નહીં પૂછું. કેમ? ના મજા આવી ના એવું નહીં. બધું આવી ગયું. મને એમ થાય છે મેં કેટલું બધું તને આટલા બધા સમયથી પૂછી લીધું છે એટલે હવે કશું હવે નવું છે. એમ પણ થાય છે કે એક સેપરેટ પોડકાસ્ટ જ કરીશ જેમાં હું બધું પૂછી લઈશ એક સામટું એમ. તો પછી 3-4 કલાકનો કન્ટેન્ટ બનશે. ના પણ ટમેટાનો ભાવ ખરેખર 100 રૂપિયા થઈ હા ગયો. થઈ ગયો છે આજના જ It is છાપામાં worrying, છે. યાર. આજના જ છાપામાં છે સાહેબ. ઓકે પરીક્ષિત, ચાલુ કરીએ. આ શબ્દો સાંભળીને કઈ વાત સૌથી પહેલા મગજમાં આવે છે? અમદાવાદ, મારું માઇગ્રેશન સુરેન્દ્રનગરથી અમદાવાદ થવું એ સુરેન્દ્રનગર બહુ યાદ આવે છે. ખરું ઓકે. ફૂડ, નેસેસિટી, એનાથી વધારે લક્ઝરી ના બનાવો. અચ્છા યુ નોટ ધેટ ફૂડી ઓર આઈ એમ એક્સ્ટ્રીમલી ફૂડી, અચ્છા પણ 115 કિલોથી 85 કિલોની મારી જે જર્ની છે એમાં ફૂડને તમે નેસેસિટી બનાવી નાખો અને પછી એક સમયગાળા દરમિયાન જ તમે જે ફૂડને માણો એની મજા બહુ વધારે છે. બહુ ઓછા લોકોને જાણે છે કે પરીક્ષિત એક સમયે ખૂબ જાડો વજનદાર માણસ હતો. જાડો કઈ એક 2-3 ટીપ આપવી હોય જે લોકો શરીર ઉતારવા માંગે છે અને તું કંઈ કહીશ? વુડ યુ લવ ટુ શેર? ડોન્ટ ટેક જસ્ટ ટેક બેબી સ્ટેપ્સ. એટલે આપણે ત્યાં છે ને એક તો આપણું કલ્ચર રહ્યું ને એમાં આપણી શરૂઆત જ ફાફડા જલેબીથી થાય છે સવારની. એટલે એમાં કોઈને એવું કહેવું કે ના આ તો બધું ખોટું છે, આ પાપ છે. તો એ બહુ જ એ દુઃખ પહોંચાડી દે. તમારા માટે પાપ. પણ આઈ થિંક ટેક બેબી સ્ટેપ્સ. તમારી આસપાસના વ્યંજનોને સમજો, તમારા ઘરમાં બનતી વસ્તુઓ ખાઓ. હાઉ ડીડ યુ મેનેજ ધેટ? આઈ મીન હાઉ ડીડ યુ રિયલી લૂઝ? હું એક નાટક કરતો હતો અશ્વત્થામાં, અને નાટકમાં મારે એ નાટકના ડિરેક્ટર ધ્રુનાથ કામલે લખ્યું છે મધુરાએ, અને એ અમે આઈએનટીમાં પરફોર્મ કરવાના હતા અને એમને એક સર્ટેન પ્રકારનું સ્ટ્રક્ચર જોઈતું હતું. અને આઈ વોઝ ઓલવેઝ ઇન ટુ ફિટનેસ. મને એવું હતું કે હું ઓલવેઝ ફિટનેસમાં છું, કારણ કે હું સુરેન્દ્રનગરથી અમદાવાદ ક્રિકેટર બનવા શિફ્ટ થયેલો. એટલે મને એવું હતું કે મારે છે, હું કરી રહ્યો છું આ, પણ એ કરેક્ટ નહોતું. અને હું એક જગ્યાએ મારી ફિટનેસ ટેસ્ટ માટે ગયો, અને બોડીમાં 2 પ્રકારના ફેટ હોય. એક તો આઈ થિંક વિસરલ ફેટ અને એક સેચ્યુરેટેડ ફેટ કેવું કંઈક કહેવાય છે, સબક્યુટનસ ફેટ. તો વિસરલ ફેટ ઇઝ વેરી ડેન્જરસ, જે તમારા ઓર્ગન્સ ઉપર હોય. તો એ જે પર્સન્ટેજ હોવું જોઈએ એનાથી મારું 3 ગણું વધારે આવ્યું. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે આઈ રિયલાઇઝડ કે ના, 18 વર્ષની ઉંમરે જો મારી બોડી એજ 47 યર્સની હોય તો આઈ શુડ વર્ક ઓન ઇટ સિરિયસલી. અને મારે એક્ટર બનવું છે તો હું બહુ અંગતપણે એવું માનું કે બ્યુટિફિકેશનના બહુ બધી ડેફિનેશન હોઈ શકે, હું એમાં નથી પડતો. પણ મારું પર્સોના કે મારું એઝ એન એક્ટર એવું તો એવી પર્સનાલિટી હોવી જોઈએ કે હું અલગ અલગ કિરદારોમાં બેસી શકું. કરેક્ટ. અને એ બનવા માટેની જે સ્ટ્રગલ હતી ત્યારે ઇઝી હતું. આઈ થિંક ટ્રાન્સફોર્મેશન વોઝ ઇઝી, મેન્ટેનિંગ ઇઝ વેરી ટફ.
એન્ડ વોટ ટ્રાન્સફોર્મેશન આમ જોવા જઈએ તો. ઓકે, ટ્રાવેલિંગ શબ્દો સાંભળીને કોણ પહેલા? Family. ફિલ્મો. વર્ક નહીં એટલે આઈ થિંક સોરી મારે છે ને વી એઝ એક્ટર્સ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ અમારું પ્રોફેશન છે. દર વખતે ફિલ્મો ઘરે લઈ જવી જરૂરી નથી એવું હું બહુ માનું છું. આ છે ને મને નથી ખબર આને હું કેટલું એક્સપ્લેન કરી શકીશ, પણ 14 કલાક કામ કર્યા પછી મારા પરિવારને નથી સાંભળવું કે મેં કેવો શોટ આપ્યો છે. વાહ વાહ. they want me to listen કે ભાઈ તું નહોતો ને આ 14 કલાક ત્યારે શું થયું. વાહ. ભાઈ એકવાર જોરદાર તાળીઓ પાડો ને આ વાત માટે. આવી વાત આવા કોન્વર્સેશનના 90 એપિસોડમાં હજી સુધી નથી થઈ. ધીસ ઇઝ વેરી ઇન્સાઇટફુલ. આઈ મીન બહુ સુંદર, બહુ સુંદર. થેન્ક યુ. મોનલ. મેં એમને મોઢે પણ કહ્યું છે, પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારો સૌથી પહેલો જો કોઈ ક્રશ હોય તો ઇટ વોઝ મોનલ. અને ત્યારની વાત છે જ્યારે હું થિયેટર કરતો હતો અને આઈ થિંક કેશ ઓન ડિલિવરીનું પ્રીમિયર હતું અને મલ્હારભાઈએ મને જવાબદારી સોંપેલી કે યાર આટલા લોકોને તારે આપી દેવાની યાર ટિકિટ. એટલે મેં કીધું સારું. એટલે અને ત્યારે મોનલને મારે ટિકિટ આપવાની હતી, એમને નહીં યાદ હોય પણ હું નીચે ઊભો હતો સિનેપોલિસની નીચે અને મેં એમને ટિકિટ આપી હતી અને ત્યારે મેં થઈ જશે જોઈ હતી અને મને થઈ જશે ફિલ્મમાં બધાનું કામ બહુ ગમેલું. એટલે આઈ થિંક આઈ એમ ગ્રેટફુલ કે ત્યારથી લઈને અહીંયા સુધીની અમારી જર્ની રહી છે. વાહ 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 વાહ. ઓકે, ટીકુ તલસાણિયા. ટીકુ સર જોડે છે ને મેં 2 ફિલ્મો કરી. આના પછી પણ અમારી એક ફિલ્મ આવવાની છે અને મેં ઘણા સિનિયર એક્ટર્સ જોડે કામ કર્યું છે અને બહુ જ બધા લોકોથી મને બહુ જ બધું શીખવા મળ્યું છે. બટ ટુ બી વેરી ઓનેસ્ટ ટીકુ સર બહુ જ કાઇન્ડ હાર્ટેડ છે. એટલે ક્યારેય એ ટીકુ તલસાણિયા છે ને એવું ફીલ નથી કરાવતા. સો એમની સૌથી મોટી ખૂબી છે. લાઈક અગર મારે પપ્પા જોઈતા હોય ને તો આઈ કેન લિટરલી સી હિમ એન્ડ હી ઇઝ સચ અ લવિંગ એન્ડ કેરિંગ પર્સન. સાચે દિલથી હી ઇઝ અ વેરી સ્વીટ પર્સન. વાહ વાહ. I will like to add કે અમે જે સીન સાથે કર્યો હતો ને એ સીનમાં એકચ્યુઅલી છોકરી અને ફાધરનું વેરી ડીપ કન્વર્ઝેશન છે એન્ડ આઈ લિટરલી ફેલ્ટ while doing that like he's my father. I can still that. Where does anybody get compliments like this? So I'm Yeah. I'm there, so but sweet. yeah, anytime. so sweet, so sweet. વાહ. સિદ્ધાર્થ રાંદેરિયા. અરે યાર ઓ માય ગોડ, પાવર હાઉસ Yeah. બિલકુલ પાવર હાઉસ. અને આઈ થિંક એ જેની જોડે છે એવડા થઈ જાય છે. મને સર વઢી શકે છે આના માટે, પણ અમે લોકો હું ને તુંના પ્રમોશન્સ કરી રહ્યા હતા. સોરી હું બહુ જ બધા ઇન્સાઇટ્સ આપી રહ્યો છું, પણ અમે લોકો હું ને તુંના પ્રમોશન કરી રહ્યા હતા અને અમે શું કામ ના પાડીએ. અને મને હજી યાદ છે કે અમે લોકો બધા અલગ અલગ કાર્સમાં હતા અને પછી અમારે એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પહોંચવાનો હતો અને લાંબો રસ્તો હતો. તો અમે રસ્તામાં બેઠા બધા થોડું ખાઈ રહ્યા છે અને મને કે પરીક્ષિત ગીતો વગાડ. એમને બહુ જ વહાલ છે મારા માટે અને મને ખૂબ આદર છે એમના માટે. તો મેં ગીતો વગાડ્યા. હવે સ્વાભાવિકપણે મને એવું થયું કે હું અલી સેઠી વગાડું, જગજીત સિંહ વગાડું અને મેં વગાડ્યા. તો એ બોલ્યા બી નહીં પહેલાં 2 ગીતોમાં. પછી મને કહે અરે તું બેશરમ રંગ વગાડ ને યાર. અરે બાપ રે બાપ. પછી કીધું આમાં દીપિકા મસ્ત લાગે છે. યસ સર, હવે હું આજ વગાડ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, 2 names. મલ્હાર ઠાકર. આઈ હેવ મને મલ્હારભાઈ જોડે ત્યારનો સંબંધ છે જ્યારનો હી વોઝ નોટ ધ મલ્હાર ઠાકર. અમે લોકો જ્યારે અભિષેક શાહને ત્યાં નાટકો કરતા હતા, 1-2 વખત સેટ ડિઝાઇનિંગ માટે આવેલા, સ્ટેજ ડિઝાઇનિંગ માટે આવેલા. અને આઈ વોન્ટ સે કે આઈ હેવ સીન હિમ ગ્રોઈંગ. આઈ એમ મચ યંગર ટુ હિમ, બોથ શું કહેવાય આ ફિલ્ડમાં પણ ને એમને પણ. પણ આઈ થિંક he has this amazing personality કે તમે જે કંઈ પણ વિચારો everybody likes him a lot. સો એમની બહુ જ સરસ આદત છે અને I think he represents us and I want him to represent us in a better way. He does it and I want કે હજી એવા એક્ઝામ્પલ સેટ કરે જેના લીધે અમે કહી શકીએ કે અમે ઇન્ડસ્ટ્રીમાંથી આવે જ્યાં સિદ્ધાર્થ રાંદેરિયા, ટીકુ તલસાણિયા, મોનલ કે મલ્હાર ઠાકર જે ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. અને શીતલ શાહ. I will always be grateful to her for giving me સાતમ આઠમ. આજે હું જે કંઈ છું, નોટ જસ્ટ સાતમ આઠમ, દુનિયાદારી મને આપી
સાતમ આઠમ મને આપી. અને મારે લગભગ જે લોકો સાથે કામ થયું છે ક્યારેય કામ પૂરતું નથી હોતું. બની શકે મહિને 2 મહિને વાત થાય, ટીકુ સર મને સામેથી ફોન કરે, મોનલ સાથે વાત થતી હોય. તો એવી જ રીતે શીતલ મેમ જોડે, શાયના મેમ જોડે જે સંબંધ છે દેટ્સ ફોર લાઈફ ટાઈમ. અને આઈ વિલ ઓલવેઝ બી ગ્રેટફુલ ફોર ગિવિંગ મી સાતમ આઠમ એન્ડ દુનિયાદારી. પરફેક્ટ. તમારી કઈ એક આદત જે તમારે બંધ કરવી છે? ઓવર થિંકિંગ. હજી પણ? ખૂબ, હજી પણ. જી ખૂબ. ઓકે. કો સ્ટાર્સની કોઈ એક આદત જે તમારે તમારામાં ઉમેરવી છે? કોઈ પણ અત્યાર સુધીના જેટલા પણ. હું અત્યારે ફિલ્મ કરી રહ્યો છું અને આઈ એમ મેસ્મરાઇઝડ બાય સુપ્રિયા પાઠક્સ પરફોર્મન્સ. હું અત્યારે એક ફિલ્મ કરી રહ્યો છું, એમાં સુપ્રિયાબેન અને હું છીએ અને બીજા બહુ જ બધા ધુરંધર કલાકારો છે. અને આઈ ડોન્ટ નો એની એક્ટિંગ બુક્સમાં શું ડેફિનેશન છે, બટ whenever she says the lines, it feels like she bloody means it. એ નથી એ શીખવાડી શકાય એવી વસ્તુ નથી. મેં એમને પૂછી લીધું, મેં કીધું મેમ આવું કેવી રીતે થાય? તો કે હા. મેં કીધું મેમ આવું કેમ થઈ રહ્યું છે કે તમે ઇફ ઇટ ફીલ્સ લાઈક યુ એકચ્યુઅલી મીન ઇટ, તો એ હસી પડે. એમની પાસે પણ જવાબ નથી. સો આ મારે શીખવું છે. આઈ ડોન્ટ નો એ સ્ટેજે ક્યારે પહોંચાશે. બટ અને તું આ બધી વાત કરી ત્યારે એટલી ઈર્ષા થાય છે કે અમને 2-3 મિનિટનો એ ક્લેપ બેપ પેલાવાળા એવા હોય છે, એમાંય બોલાવી લો ને કંઈક આમ જોઈને આમ દૂરથી ઉભા રહે. I completely envy on that note, but you're very lucky. Yeah, I'm Yes. કોનાથી સેટ ઉપર વધારે હેરાન થયા છે? ચિન્મય પુરોહિત, મનીષભાઈ, ટીકુ દલસાણિયા કે મોનલ ગજ્જર? નહીં, મેં છે ને એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે ટીકુ સર છે ને બહુ જ ચિન્મય સર બહુ જ પેશનેટ છે સિનેમાને લઈને. એટલે એ પરફોર્મ પણ કરતા હોય, એ સામે એ ભજવતી વખતે એ પણ વિચારતા હોય કે તું અહીંયાથી આમ ચાલીશ, આ કરીશ, અને કદાચ બોટલ ફેંકવાનો કોઈ સીન છે તો બોટલ ફેંકી પણ દે, એટલે સામે 4 એડી ઊભા હોય તો એ આખા આમ થઈ જાય. સો જેટલું એ વળતા એટલું જ બીજી સેકન્ડે પછી આવી જાય સૂર્ય પરીક્ષિત ધમાલ તોફાન, એટલે તમે હા સર ઓલ ગુડ. સો હેરાન તો કોઈ નથી કર્યો, બટ આઈ થિંક ડિરેક્ટર એમની સ્કૂલિંગ બહુ જ એ પ્રકારની છે, ખૂબ જુદું છે. અને એટલા બધા પેલા હી ઇઝ વેરી પેશનેટ, હી ઇઝ વેરી પેશનેટ. બધું એમને કહેવું હોય છે, એમની વાત અને વિચ ઇઝ અ લર્નિંગ ફોર મી. અને મને બહુ જ મજા આવી છે એ રીતે કામ કરવાની એમની સાથે, ખૂબ મજા આવી. ઓકે. કોઈ એક ફિલ્મ જેના માટે અત્યંત રિગ્રેટ હોય અને કોઈ એક ફિલ્મ જેના માટે અત્યંત પ્રાઉડ હોવ? નહીં, મને જેન્યુઅલી કોઈ ફિલ્મ માટે રિગ્રેટ નથી. અને આમાં કેવી રીતે કહું કે કઈ ફિલ્મો, અને હું ટુ બી વેરી ઓનેસ્ટ હું જે સ્ટેજમાં છું નિશિતભાઈ, આઈ ડોન્ટ થિંક આઈ કેન સે કે ના મને આ ફિલ્મમાં ઓછી મજા આવી. કોઈ પણ સ્ટેજે કોઈ પણ કલાકારે જાતે લીધા ડિસિઝન્સને ક્યારેય એવું ના કહેવું જોઈએ કે મને ના મજા આવી. આ એક્ઝેક્ટલી જે મોનલને કીધું એવું છે કે આમ આ પ્રશ્ન જ ઇરરિલેવન્ટ ખોટો છે, પણ છતાં એમ થયું સહેજ તોફાન કરીએ એટલે પૂછીએ છીએ. બાકી તો પેલું હિન્દીમાં કહે છે જુમ્મા જુમ્મા 4 દિન હુએ ક્યા. મારી દરેક વાર્તા મને એવું લાગે છે કે પણ આટલી ફિલ્મોમાં કોઈ બહુ જ ગમી હોય, બહુ જ એમ થયું કે આ બરાબર છે, 2-5 જે પણ કરી એમાં મને આ બહુ જ ગમે? મને હું અને તું એ ઘણું આપ્યું નિશિતભાઈ, હું અને તું એ ઘણું આપ્યું. એટલે હું અત્યારે કરી રહ્યો છું એમાં હું અને તુંનો બહુ મોટો હાથ છે. તો સિદ્ધાર્થ સરને, મનન સાગરને, પેનોરામા સ્ટુડિયોઝને આઈ વિલ ઓલવેઝ બી ગ્રેટફુલ. અને સાતમ આઠમે મને હું અને તું સુધીની જર્ની આપી. વાહ. સો આઈ થિંક આ બંને ફિલ્મો. વાહ. તમારા સમકાલીન એક્ટર્સમાંથી કોની કઈ ફિલ્મ જોઈને એમ થયું કે મને આ મળી હોત તો કેવી મજા પડી જાય? કસુંબોમાં મને મોનલનું જ્યારે મેં પરફોર્મન્સ જોયું, મને એવું થયું કે મારે બધાએ બહુ સરસ રીતે કર્યું હતું, પણ આવી વાર્તાઓ હું જે જગ્યાએથી આવું છું એ જે કાસ્ટ કોમ્યુનિટી બહુ જ અલગ ચર્ચા છે, એમાં મારે નથી પડવું. પણ હું માલધારી છું, એટલે મારે ત્યાં મેં આ પ્રકારનું એટમોસ્ફિયર જોયું છે. એટલે મને બહુ જ એવું થતું હતું કે આવી વાર્તાનો ભાગ મારે બનવું છે. આ જે દુનિયા જે ક્રિએટ થયેલી છે. અને મને યાદ છે કે કસુંબો જ્યારે આવી, મને બહુ જ એ પ્રયાસ ગમેલો કસુંબોનો, અને મેં સોશિયલ મીડિયા પર નહોતું લખ્યું, પણ કોઇન્સિડન્ટલી મોનલ અને ચેતનભાઈ જે શોમાં આવેલા એમાં 12 લોકોને મેં જે મોકલ્યા તમારા ઘરેથી, એ લોકો જોવા બેઠા હતા. વાહ. સો મને બહુ જ એવું લાગે છે કે આપણે ત્યાં ફિલ્મો ગમે તો સોશિયલ મીડિયા પર લખો, ફાઇન, પણ તમારી આસપાસ ઉપર દવે સાહેબ રહે છે, એમને કહો કે જાઓ ફિલ્મ જોવા, એ વધારે જરૂરી. ચાલો ભાઈ, દૂસરી બાર તાલિયા બજાની પડે. ક્યા બાત. સો કસુંબો વોઝ વન ઓફ ધેમ. આ 2-4 ફિલ્મો કર્યા પછી આવી સરસ વાતો આવે કે ના. આવી વાતો હોય જે 2-4 ફિલ્મો પછી? આ લગન પછી આવે. અરે ના. Look who's talking. આટલી ડાઈ વાતો તું
પછી ના આવે ને આટલું જલ્દી. I'm so impressed. Yeah, Parikshit, thank you for such a lovely Thank you, conversation. હું ભૂલી ગયો ક્યાં હતો. અચ્છા, કોઈ ડ્રીમ રોલ? અચ્છા, આર યુ અ ક્રિકેટ લવર? હાર્ડકોર. એટલે મારે ક્યારેય એક્ટર નહોતું બનવું કોઈ રીતે. હા, યા અને આઈ એડમિટ ઇટ. અને એટલે જ હું બહુ જ સરસ રીતે, અને એમાં હું મારું 100% આપતા પહેલા વિચાર નથી કરતો. હવે નાવ દેટ આઈ એમ એક્ટર, હું મારું 100% આપતા પહેલા વિચાર નથી કરતો. પણ જો હું ક્રિકેટર બની શક્યો હોત તો ઇફ ટુ આન્સર દેટ, ક્રિકેટર ડ્રીમ રોલ પણ મારો ક્રિકેટરનો જ હશે. જેમાં આઈ ડોન્ટ નો, જે દિવસે વર્લ્ડ કપ જીત્યું હું ખરેખર રડ્યો હતો જ્યારે ઇન્ડિયા વર્લ્ડ તો કપ એ જ સવાલ હતો. તો હાઉ ડીડ યુ સેલિબ્રેટ ધ T20 વર્લ્ડ કપ ફાઇનલ વિન? હું મારા પરિવાર જોડે હતો. મારા બધા જ ઇન્ડસ્ટ્રીમાં મિત્રો છે અને કોઈ જ મિત્રો નથી. એટલે કોઈની સાથે રહીને હું સેલિબ્રેશન કરીશ તો એ હંમેશા મારો પરિવાર છે, મારા સ્કૂલ ફ્રેન્ડ્સ હશે. તો એ બધા જ મારી સાથે હતા. અમે લોકો સરસ જમી રહ્યા હતા અને વી વોચિંગ ધ વર્લ્ડ કપ ઓન ટીવી. અચ્છા, આપણી ઇન્ડસ્ટ્રીમાં કોણ ધોની જેવું લાગે છે? ધોની જેવી લાગે છે કે ધોની જેવું લાગે છે? નથી અત્યારે મગજમાં આવી રહ્યું. કોઈ નહીં, કોઈ ધોની જેવી આખી પર્સનાલિટી કેરી કરતું હોય? નથી ખરેખર મગજમાં નથી આવી રહ્યું. તમે ખુદને તમે કયા પ્લેયર સાથે રિલેટ કરો છો વધારે? મને હું ઓલરાઉન્ડર છું. સો આઈ એમ રાઈટ આર્મ ફાસ્ટ બોલર અને રાઈટ હેન્ડ બેટ્સમેન. તો મને એવું લાગે છે કે કોઈ પણ ઓલરાઉન્ડરનો રોલ કરી શકું. પણ મને ધોની બહુ જ ગમતો ક્રિકેટર છે ને આ બાબતે મારે અને અભિષેક શાહને બહુ જ મીઠી ચર્ચી થતી હોય છે કે ના યાર તને તો ધોની ગમે છે પણ ધોનીનું સ્ટારડમ આવું છે એટલે આમ તેમને મને સ્ટેટિસ્ટિક્સ મોકલેલા હતા. સો એક ગુરુ અને શિષ્યનો સરસ મીઠો ઝઘડો ચાલતો. ગૌતમ ગંભીરના કોચ બનવાથી તમે ખુશ છો? યાર ડાઇસી છે કારણ કે એનું ક્રિકેટ બહુ જ અગ્રેસિવ છે. બટ આઈ ફીલ કે ક્રિકેટ ઇટ હેઝ ટુ બી અ જેન્ટલમેન સ્પોર્ટ. તો કોઈને હરાવવા માટે કરતાં પોતે જીતવા માટે રમો એવો કોચ હોય તો વધારે સારું. સો એઝ ક્રિકેટ ઓબ્ઝર્વર, પ્લેયર, લવર, અત્યારની જે રિસન્ટ સિચ્યુએશન છે એમાં હાર્દિક પંડ્યાનું કેપ્ટન બનવું તમને વધારે યોગ્ય લાગે છે કે અત્યારે જેમને કેપ્ટન બનાવ્યા છે? આઈ થિંક હાર્દિક પંડ્યા વોઝ ડિઝર્વિંગ કેપ્ટન. આઈ ફર્મલી બિલીવ. કારણ કે નહીં તો તમે આટલી એને ઓપોર્ચ્યુનિટીઝ આગળ ના આપો, તમે મુંબઈ ઇન્ડિયન્સને એને કેપ્ટન ના બનાવો ને. હી ડિઝર્વ્સ ધેટ. શ્રીલંકાની પેલી જે સિરીઝ થવાની છે સૂર્યકુમાર છે. હા, કરેક્ટ. શું લાગે છે હાઉ વિલ વી? સૂર્યકુમાર પહેલા તો બુમરાહનો હક બને છે હું માનું છું. ઇફ તમારે બનાવો જ છે તો ઇટ હેઝ ટુ બી જસપ્રીત બુમરાહ, જેને ટેસ્ટની કેપ્ટન્સી કરી છે. ટેસ્ટથી મોટી તો કેપ્ટન્સી કોઈની છે નહીં. તો ઇટ હેઝ, ઇફ નોટ હાર્દિક પંડ્યા દેન ઇટ હેડ ટુ બી જસપ્રીત બુમરાહ. પરફેક્ટ. વાહ! પહેલી વખત શુદ્ધ દેશી સંવાદમાં એવું થઈ રહ્યું છે કે અમે ફિલ્મો સિવાય, બધી વાત કરી. ક્રિટિસિઝમ સિવાય, જાતના વિચિત્ર પ્રશ્નો સિવાય ક્રિકેટની વાત કરી છે. ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. અને છેલ્લા બે જ સવાલો છે હવે. કયો ફેસ્ટિવલ જે સૌથી વધારે ગમે છે અને કયો ફેસ્ટિવલ જે જરા નથી ગમતો? બધા જ ફેસ્ટિવલ્સ ખૂબ ગમે છે કારણ કે હું સખત ઘર કુકડો છું. મારા પરિવારમાં મારી 3 સગી મોટી બહેનો છે. હવે મારા લગ્ન થયા છે અને મમ્મી પપ્પા 3 બહેનો જીજાજીઓ એટલે હમસાદ સાથે જેવું જ છે. જેમાં વાસણ પણ ખખડે એવું નથી. પણ અમે કોઈ પણ શનિ રવિને પણ અમે ફેસ્ટિવલ બનાવી નાખતા હોઈએ છીએ યાર. એટલે એવો એક પણ ફેસ્ટિવલ નથી કે જે નથી ગમતો. બધા જ ફેસ્ટિવલ્સ ગમે છે. પણ દિવાળી અને નવરાત્રિ, કારણ કે નવરાત્રિમાં આઠમ ભરવા માટે ગામડે જવાનું થાય અને દિવાળીમાં પણ સુરેન્દ્રનગર જવાનું થાય કે જ્યાં નાના હતા ત્યારે ફટાકડા ફોડતા હતા. સો યુ સ્ટીલ ગો ટુ સુરેન્દ્ર ફોર ધ? બહુ જ ઓછું પણ જવાનું થાય. ફેસ્ટિવલ્સમાં અમારો પ્રયત્ન હોય કે ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારો અમારા ત્યાં હોય. બહુ સરસ. સુરેન્દ્રનગરમાં મારા દાદી રહેતા હતા. તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. વાહ! સરને જ્યારે હું મળ્યો, હવે જો મોડું થાય ને આ ઇન્ટરવ્યુમાં તો અમારો વાંક નહીં. છેલ્લી વાત. સો સર ચિત્કાર નાટક લઈને તમે? હું ચિત્કારમાં નહોતો. તો મને શાતિર, સોરી માય બેડ, શાતિર નાટક લઈને સર આવેલા હશે અને ત્યાં જે ગ્રુપ નાના શહેરોમાં જે ઓર્ગેનાઇઝ કરતો એ 1-2 લોકો જ હોય. મારા કાકા અને મારા પપ્પાનું ગ્રુપ હતું. તે વે ઓર્ગેનાઇઝિંગ ધીસ. સરનું પ્લે હશે અને હું સાવ નાનો હતો અને મારા પપ્પાને એ લોકો મળતા હશે સરને અને સરે એવું કીધું કે મને વઢવાણીયા રાયતા મરચાં બહુ ભાવે છે. આઈ વોઝ 6-7 years old અને મેં પછી સરને પૂછ્યું સર મને આવી મેમરી છે, તમને લાગે છે કે આ સાચી વાત છે કે ખોટી વાત છે? કે હા, મારા દાદી વઢવાણ રહેતા હતા, ઇફ આઈ એમ નોટ રોંગ. અને સો
ક્યાંથી ક્યાં અગેન મોનલવાળી જર્ની it's a સરવાળી connection. જર્ની ઓફકોર્સ રાજેશ વ્યાસ મિસ્કિન બહુ સરસ હા, કહે છે હા. મળેલા જ મળે છે મળેલા બરાબર True. અને આ એક છેલ્લો સવાલ જે તમારી ફિલ્મ વિશે છે કે વાર તહેવાર ફિલ્મ અગર કોઈક નહીં જોઈ શકે તો એ કઈ કઈ વસ્તુ મિસ કરશે તમારું કલ્ચર અને વેન આઈ સે કલ્ચર એને કોઈ રિલિજિયસ સેન્ટિમેન્ટ સાથેની વાત નથી પણ કલ્ચરલી જે આપણે જે રીતે ઉજવણી કરીએ છીએ ને એને જ્યારે પડદા રૂપે જોઈએ તો જે તારી હલ્દીમાં પણ આવું કરેલું તારા પીઠીમાં પણ આવું કરેલું તારા સંગીતમાં આપણે આવું કરેલું એ જે રિલેટેબિલિટી ફેક્ટર છે ને એ આ ફિલ્મમાં ભરપૂર છે અને એની સાથે સાથે જે કહેવાતી વાત છે ખાલી ડિરેક્ટ કોઈ વાત નથી એ ઇનડિરેક્ટ રીતે જે વાત કહેવામાં આવી છે તો આઈ થિંક એ સેલિબ્રેશન સાથે કહેવાતી વાત હોય તો આ મિસ થશે જો લોકો નહીં જોવે તો વાહ ભાઈ એક વખત જોરદાર તાળીઓ પાડો એટલે મનીષભાઈ જે અમે કીધું હતું કે અમે ફિલ્મો સિવાય બધી વાતો કરીએ છીએ સો એનો આ બહુ જ એકદમ ઉત્તમ બંને જણાના ઉદાહરણો ના છે ના પણ મજા આવી રહી છે મને અને હું એક જે પરીક્ષિતે કીધું એમાં એક નાનકડું એડ કરી દઉં કે સૌથી અગત્યની વસ્તુ એ છે કે નોર્મલી આપણે ત્યાં જે લવ સ્ટોરીઝ ગુજરાતીમાં બનતી હોય છે ને એમાં કોઈ ત્રીજું કેરેક્ટર કોઈ પણ ભાષામાં આવતું હોય છે આ હીરો હિરોઈનના વિધિન કોન્ફ્લિક્ટની વાત છે પોતાની જાત સાથેના પ્રેમની લડાઈની વાત છે એક બુદ્ધિશાળી લવ ને એક ગાંડો લવ એની લડાઈ છે બહુ સરસ ચાલો વી વુડ ઈગરલી વેઇટ ફોર ધીસ ફિલ્મ ઓકે સર વેરી એક્સાઇટેડ આઈ એમ એક વખત જોરદાર તાળીઓ ટીકુભાઈ માટે અમારા આ સંવાદમાં અને અહીંયા આપ પહેલી વખત પધાર્યા છે મને તો એમાં જ બધું આવી જાય છે આ કશું ના કરીએ તોય ચાલે પણ તોય ચાલો પણ તોય સર કરવું પડશે એમ કહેતો તું ઓકે શેમાં કામ કરવાની વધુ મજા આવી છે ટેલિવિઝન મૂવીઝ કે થિયેટર થિયેટર ઇઝ માય ફર્સ્ટ લવ ઓફકોર્સ અને જે એડ્રેલિન રશ તમને થિયેટરમાં મળે ને એ આજ સુધી મને ક્યાંય નથી મળ્યું ઓકે આમાંથી તમારી કઈ બોલિવૂડ ફિલ્મ તમને સૌથી વધુ ગમે છે અમારી પાસે તો 2-3 જ નામ છે પણ તમે કોઈ પણ કહી શકો છો અંદાઝ અપના આપના ઢોલ હંગામા બધી જ બધી આઈ ગિવન માય હાર્ટ એન્ડ સોલ ટુ ઈચ એન્ડ એવરી ફિલ્મ ઓફ માઇન તો પણ કોઈ એક બહુ જ નજીક રહી હશે એવું કાંઈ નથી આઈ મીન યુ નો નાનો હતો ને ત્યારે મારા પપ્પા હંમેશા કહેતા હતા કે એક સ્ક્રેપ બુક તો બનાવ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે એ તો લગ જેથી તારા છોકરાઓને ખબર પડશે કે તે બટ આઈ હેવ નોટ ડન એનીથિંગ ઓફ દેટ કાઇન્ડ અને જે કરી લીધું એ થઈ ગયું પતી ગયું પછી યુ નો ઇટ્સ ઓલવેઝ ધ નેક્સ્ટ ફિલ્મ મહેશ ભટ્ટ સાથે એક બહુ સ્પેશિયલ કનેક્શન એમની મોટાભાગની ફિલ્મોમાં આપનો કોઈક ને કોઈક કિરદાર નાનો મોટો કંઈક તો હોય જ એમ હી લાઇક્ડ મી એન્ડ આઈ લાઇક્ડ હિમ સાવ જુદી બહુ કહાણીમાં ક્યાંક તો તમે કોઈક જુદા હા એ હતું એમને એ વખતે કુદરતી મારા માટે પ્રેમ હતો ને વી યુઝ ટુ ડુ ઇટ મુંબઈમાં ગુજરાતી કનેક્શન્સ વર્ક કરે છે કે અમદાવાદમાં વધુ કરતું લાગ્યું છે બંને જગ્યાએ વર્ક કરે છે કનેક્શન્સ તો ઓલવેઝ વર્ક અને ગુજરાતી કનેક્શન એક વસ્તુ હું કહી શકું છું કે ગુજરાતીને ગુજરાતી માટે બહુ પ્રેમ છે એવું નથી કે એનો કે આ સાલો ગુજરાતી છે ને યુ નો હી ઇઝ અ રાઇઝિંગ સ્ટાર મારે એને પાડવો જોઈએ એવું નથી નો વેર હેવ આઈ સીન દેટ અને ઇટ્સ અ વેરી ફેમિલિયર circumstances જ્યારે બે when I say that connection work કરે છે I mean કે ગુજરાતી હોય તો તમારી ફિલ્મોમાં થોડા ગુજરાતી લોકો વધારે હોય અથવા તો ગુજરાતી કેરેક્ટર્સને તમે વધારે પ્રેફર કરો કે ગુજરાતી એક્ટર્સને તમે કદાચ I would love to have Gujarati actors in the forefront everywhere મને એ પ્રેમ તો છે જ આપણી ભાષા માટે આપણા કલાકારો માટે અને આપણા બધા જ માટે કે ક્યાંય પણ હોય and when you have Narendra Modi leading our he's a Gujarati and he's leading our country so I'm very proud of that કોણ બાળપણમાં વધારે તોફાની હતું રોહન કે શિખા આ યાર આગ લગાડશે બંને તોફાની હતા રોહન થોડોક વધારે અને શિખા થોડી ડાઈ હતી ઓકે રોહન કે શિખા કોનામાં તમે તમારી જાતને વધારે જુઓ છો ઓફકોર્સ બાપને હંમેશા દીકરી માટે જ હોય ને How true is that? તમારા જીવનના કયા દિવસને તમે તહેવાર તરીકે ઉજવો છો અમારી પાસે બહુ સીમિત પણ 2 ઓપ્શન છે મેરેજ એનિવર્સરી રોહન એન્ડ શિખાસ બર્થડે ઓર સી એની અધર થિંગ એની અધર ડે all of them all of them all of them everything is I'm sure but one of the dates would be very close and very હવે close to you. 22nd August is going to be very close and that is going to be my I think 40th anniversary લગન I have to be a little more precise and concise
and that says a lot. ના પણ ના I understand. we always as a family always enjoyed. બહાર ગયા છીએ તો અને બહાર રેસ્ટોરન્ટમાં જમ્યા છીએ ત્યારે પણ ઇટ્સ લાઈક અ તહેવાર ઓનલી. અને વી આર વેરી ક્લોઝ દેટ ફેમિલી. માય મધર હેડ પુલ્ડ ઓલ ઓફ અસ ટુગેધર યુ નો. એટલે કાંઈ જો હું કંઈક પ્રોબ્લેમમાં હોઉં ને મારો ભાઈ સાંભળી જાય તો હી ઇઝ ઓલવેઝ ધેર ફોર મી. એવરીબડી ઇન ધ ફેમિલી. કરેક્ટ. ઓકે, 40 વર્ષથી તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, તો 3 શબ્દમાં આ જર્ની વિશે કંઈ કહેવું હોય, 3 જ શબ્દો ધારો કે આ જર્નીને બયાન કરતા હોય, તે 3 શબ્દો કયા હોય? 40 વર્ષ થયા? આઈ ગેસ સો. આઈ ડોન્ટ નો. અચ્છા, એટલે એ જ જવાબ હતો 40 વર્ષ. મનીષભાઈ અહીં આવી જાઓ. વાહ, આટલી બધી ઉર્જા આ ઉંમરે પણ છે. વોટ ઇઝ યોર ફિટનેસ ટિપ્સ? ઉંમર સાથે ઉર્જાને કંઈ લેવા દેવા નથી. ફિટનેસ ટિપમાં શું છે કે આઈ મીન યુ લિવ ધ મોમેન્ટ એન્ડ યુ લિવ લાઈફ. કાલે શું થવાનું છે અને પરમ દિવસે શું થવાનું છે અને ગઈકાલે જે થયું એ ખોટું થયું મારી સાથે, એની સાથે જીવશો તો તમે આગળ નહીં જ વધી શકો. યુ લિવ લાઈફ ટુ ધ ફુલેસ્ટ, યુ નો, લિવ ધ મોમેન્ટ એન્ડ યુ સી વે યુ આર. એટલે પૂછતો હતો કે હજી પણ ના, સરની ઉર્જા વિશે વાત કરું તો એવું છે કે બહુ બધા લોકોને આ નહીં ખબર હોય, પણ હી ઇઝ અ બાઇકર. એટલે એ કદાચ મુંબઈથી અમદાવાદ બાઇક લઈને આવે તો નવાઈ નહીં, એ મુંબઈથી નાગપુર બાઇક લઈને જાય તો નવાઈ નહીં. અને નવાઈ નહીં, એ જાય જ છે. અને સર હાર્ડકોર બાઇકર છે, એમનું એક ગ્રુપ છે. એટલે સર પાસે મસ્ત BMW બાઇક છે, એ લઈને સર નીકળી પડે. એટલે એ જોઈને તમને એમ થઈ જાય કે સર ખરેખર તમે ગયેલા? તો સર કે હા, હું તાડોબા ગયો તો ત્યાં જો આ ફોટોઝ હતા. સો એ તો તમને કેટલું ઇન્સ્પાયર કરે કે 28 વર્ષે તમે જે એડવેન્ચર્સ નથી કરી રહ્યા એ આ એજ પર. સર, ઇન્સ્પાયર અસ મોર. થોડી વાત કરો બાઇકિંગના કે બાઇકર તરીકેના અનુભવ. બાઇકિંગ ઇઝ સચ અ બ્યુટિફુલ થિંગ. કારણ કે તમે જ્યારે એકલા રાઈડ કરતા હો ને ત્યારે એક સુમસાન રસ્તો હોય, ગોઈંગ ટુવર્ડ્સ સ્પીટી વેલી. રાઈટ. આઈ વુડ ટેલ યુ અબાઉટ રાઈટ. અરે જુદા જુદા આકારના પથ્થરો કે માઉન્ટેન્સ તમે જુઓ, અને તમારા મેન્ટર જે છે એ તમને હંમેશા કહે કે ઓલવેઝ કીપ વોચિંગ ઇન ધ રેર વ્યૂ મિરર. તમારો પાછળનો બાઇકર ન દેખાય તો યુ સ્લો ડાઉન. રાઈટ. એન્ડ that thing, and discovering new places, it's such a beautiful thing. You still go for the, I mean, you still travel Yeah. through. I do. How nice is that? 3 months back, I think, or 2 months back, I went all the way to Tadoba. Tadoba is in Nasik. So it was 1,000 kilometers up and 1,000 kilometers down. Oh my God. I've traveled to Ahmedabad about 3 to 4 times on my bike. I've been to Spiti Valley. I've been to the highest post office. I've been to all those places out there. Except, of course, Ladakh. I couldn't go because મારું ઓલું wheel bend થઈ ગયું તો એટલે I couldn't go there. Otherwise, I would have gone there too. આપણે સાયકલ તો કાઢો, ચાલો. આ ક્યારની મૂકી રાખી છે, અંદર ધૂળ ખાય છે. અને ઓ માત્ર બાપરે બાપ. બાઇકિંગ જ નથી, ઘણું બધું છે. મારે નથી કહેવું. એ આપણે પર્સનલ રૂબરૂ પોડકાસ્ટ કરીશું ત્યારે તમે મને કહેજો. એ પણ કંટાળ્યો. ના, બધું રિવીલ ના કરતો. ઓકે, કરિયરમાં શરૂઆતનો તબક્કો મિસ કરો છો? પર્ટિક્યુલરલી ये जो है जिंदगी डेज के इनिशियल 80s 90s ना દિવસ. Do you miss that time, that people, that style, That was those were tough times. Because ત્યાં ઓલી મને યાદ છે ઓલી 1 ઇંચની ટેપ આવતી હતી, યુમેટિક કહેવાય ને, યુમેટિક ટેપ was there. Pneumatic, low band, high band. Pneumatic ટેપ હતી, અને you had those huge chunky Yes, VCRs, અને તમે શોર્ટ આમ મનથી કર્યો હોય ને, you've given it your 120% or 200%, અને ઓલો પછી રીચેક કરે અને he says there's a glitch, આપણે પાછો કરવું પડશે. Those were the taxing times. અને મને યાદ છે હું એક દિલ્હીમાં એક સિરિયલ કરી રહ્યો હતો ડ્યુરિંગ ધ હોટ મંથ્સ, મે જૂનમાં. મેમાં તો તમે યુ કાન્ટ સર્વાઈવ. અને એક ગેમી કેમેરાઝ ઓલા દૂરદર્શનના મોટા, અને બાય ધ ટાઈમ તમને ઓલો બિચારો ટેપ કરીને બધું સરખું કરી ગયો હોય અને ઓકે સ્ટાર્ટ સાઉન્ડ એક્શન કે એ પહેલાં તો તમે
ઓલા ઇકેગેમી કેમેરાનો ઓલું બેટરી મરી ગઈ એટલે બિચારો બેટરી ચેન્જ કરે ને પાછું એનું ઓલું યુ નો દેટ શું કહેવાય બ્લુ ધીસ થિંગ એન્ડ ઓલ દેટ યુ ડુ ને વ્હાઇટ બેલેન્સ કરો ને એ બધું કરો ને પાછું તમે ત્યાં સુધીમાં તમે તો ઓગળી ગયા હો એટલે પાછું તમને યુ નો લીપાપોતી ચાલે અરે લીપાપોતી ચાલે અને આપણને એમ થાય કે આ દિવસ ક્યારે પૂરો થશે. બટ દેટ વોઝ અ ફન ટાઈમ. ટીકુભાઈ કોઈને યાદ કરો છો, બહુ કોઈને મિસ કરો છો જે કદાચ હવે આ દુનિયામાં નથી, એ સમયનું કોઈ બહુ જ યાદ આવે એ સમયનું? યાદમાં તો ગર્લફ્રેન્ડ યાદ આવે નથી દુનિયામાં હવે. છે આ સાલી મારા છો મને. સાથે કામ કરેલા કોઈ? ના ઘણા બહુ સુંદર. શફી વોઝ અ વેરી વન્ડરફુલ પર્સન. He was also a very good mentor. તમને આવીને ઇન્સ્ટિગેટ કરી જાય on the stage. And he puts that life into you. ચલ કર and you get into that furor and you do it. એ છે. Satish Shah is a good friend. We have so many, I mean, very beautiful memories. How I wish to speak to you. I'm in depth and details about it someday, I'm sure. કોઈ એક વાત જે તમે પરીક્ષિતને અને મોનલને કહેવા માંગો છો અત્યારે આ ફિલ્મના શૂટિંગના સરસ સમય પછી? I love both of you. થેન્ક્સ. હાલના ફિલ્મ ઇન્ડસ્ટ્રી પછી એ બોલિવૂડ હોય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તેના વિશે એક ગમતી વાત અને એક ન ગમતી વાત? ગમતી વાત તો મને બધું જ ગમે છે એઝ ટુ વોટ ઇઝ હેપનિંગ ઇન બોલિવૂડ એન્ડ વોટ ઇઝ હેપનિંગ આઉટ હિયર ઓલ્સો. બોલિવૂડમાં થોડા પૈસા વધારે મળે અને અહીંયા પણ પૈસા તો મળે જ છે. ત્યાં જતા રહે છે ક્યારેક અહીંયા મળે છે. નહીં પણ બહુ સુંદર છે કે ઇટ્સ આઈ એમ થ્રાઇવિંગ એન્ડ આઈ વિશ ટુ થ્રાઇવ ટિલ I wish to die in my shoes. I won't talk about death, but I wish to go in my shoes, So that kind of gusto, that rhythm, that thing is still there in me, and I hope God keeps me that way. કંઈ એવી વાત જે એમને ટોકવાના સ્વરૂપે કે કંઈક ટપારવાના સ્વરૂપે ફિલ્મ મેકર્સને, અહીંના ફિલ્મ મેકર્સને કદાચ કહેવા માંગો આઉટ ઓફ યોર એક્સપિરિયન્સ? No, I learn. I'm telling you, I learn. કે આમાં આપણે શું કરવું જોઈએ ને આપણે શું ન કરવું જોઈએ. I learn. I keep on learning. And I don't consider myself as that kind of person who could say કે આ નહીં કરાય, ઓલું નહીં કરાય. હાલાકી ચેન્નઈને એક જગ્યાએ મેં કહું હતું કે આ સીન ત્યાં ન શૂટ કરાય. I want you to shoot it outside. Where the opening is good and where your hearts have met, you feel that way. કોઈ પણ 3 બેસ્ટ ટિપ્સ જે તમે આજના યંગ એક્ટર્સ એક્ટ્રેસીસને આપવા માંગો અથવા તો એમને કહેવા માંગો કે આવું જરા ધ્યાનમાં રાખો? Dream. Don't go back on your dreams. વાહ. The moment you dream big, you become big and manifest it. તમે મેનિફેસ્ટેશન કરશો તો પહોંચશો. બાકી નથી થતું અને પછી છોડી દો અને પછી you don't, that's a point of no return. વન વેરી ફિલ્મ કે જેનું કોઈ એક પાત્ર જોઈને તમને એમ થાય કે મને કદાચ આ કરવા મળ્યું હોત તો, એમ કોઈ પણ હોય, જૂની, નવી, કરેલી, નવી? I would love to do Dad. ડેડનું પાત્ર જે એમણે કર્યું ને આપણે ડેડીની વાત એન્થની હોપકિન્સ. ઓકે. એન્થની હોપકિન્સનું જે કેરેક્ટર છે, I'd love to do that. અચ્છા. That's a wonderful character where he gets into Alzheimer's and he doesn't know what's happening with him. And that last scene, oh my God. Oof. What an actor. What a man. વાહ. એની ડ્રીમ રોલ સર? હજી પણ કોઈ કેરેક્ટર જે છે એવું થાય કે I'm waiting. No, there are so many beautiful things I've done and I still want to do so many beautiful things. So do you read? વાંચવાનું બને? વાંચો છો સાહિત્ય, લિટરેચર? Yeah. Literature વાંચું છું. I do read. I have become a little bit more pious nowadays. So I do go into those shlokas and I do have a feeling for that. And I do read, yes. ગુજરાતી સાહિત્યની કોઈ કૃતિ જે બહુ ગમતી હોય ને એની ઉપરથી ફિલ્મ બને એવું તમે ઈચ્છા રાખતા હો? એક તો ધ્રુવ દાદાનું ઓલું ગાયન છે ને, ઓચિંતું કોઈ મને રસ્તે મળે. That dream, I would love to live that dream. વાહ. ઓકે, અમદાવાદ અને મુંબઈ બંને શહેરમાં રહ્યા છો, આટલું બધું કામ કર્યું છે. ચાલો થોડા ફન ક્વેશ્ચન્સમાં, મરીન ડ્રાઈવ કે રિવરફ્રન્ટ? Both.
રવિવાર ફ્રાઇડ એટલા માટે કારણ કે ત્યાં મને સાયકલ ચલાવવા મળે છે, ત્યાં મને ચાલતા જવાની મજા આવે છે. અને એકવાર તો એવું થયું હતું કે આ કઈ આપણી ફિલ્મ કે કોઈ એક ફિલ્મ માટે હું હમણાં આવ્યો હતો, મનીષની ફિલ્મમાં. તો હું 2 દિવસ મારે કંઈ કરવાનું નહોતું એટલે હું ચાલતો ગયો એટલું બધું આગળ નીકળી ગયો વિધાઉટ રિયલાઇઝિંગ કે આજ મારે પાછું ચાલી જવાનું છે. અને સાયકલમાં પણ એવું જ થયું. આઈ હાયર્ડ અ સાયકલ એન્ડ આઈ જસ્ટ રોડ ઇટ. તો ઓલું તો બેકવિન્ડ હતી એટલે આઈ કુડ ગો ફાસ્ટ. અને ફાસ્ટ જતો હતો એટલે મને તો કે યાર ઇટ ઇઝ ઇઝી યાર, છે એકદમ છેવાડે પહોંચી ગયો. અને પછી ત્યાંથી પાછા પેન્ડલો મારીને એ જે જીવ અને સીટની નિશાન પડી ગયું હતું. It took me that kind of a time. ઓકે, જૂ ચોપાટી કે માણેક ચોક? જૂ ચોપાટી. હવે માણેક ચોક થોડુંક ઓલું થઈ ગયું છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ બી રૂડ બટ થોડુંક ગંદકી ને બધું બહુ થઈ ગયું છે. કરેક્ટ. મુંબઈનો વરસાદ કે અમદાવાદનું ચોમાસું? અમદાવાદનું ચોમાસું તો નથી જોયું પણ મુંબઈનો વરસાદ જોયો છે. ઓફકોર્સ. મુંબઈનો ટ્રાફિક કે અમદાવાદનો ટ્રાફિક? મુંબઈનો ટ્રાફિક. બોલિવૂડ કે ગુજરાતી ફિલ્મ? સાપોલિયાની જેમ નીકળતા હોય બધા મુંબઈમાં? હા, અરે મુંબઈમાં જ અહીંયા કેવા અહીંયા પણ નીકળે જ છે. અહીંયા તો સર તમે મને મારીને દેખાડો. એવું છે. સરીસૃપ પ્રાણીઓ જેટલા છે બધા જ અહીંયા. તમે મને મારીને દેખાડો. તમે મને મારો, મને મારીને દેખાડો, હું જઈશ તમારી ગાડી સામે ત્યાં જતો રહેશે. અને આપણને એમ થાય કે આ શું કેમ મરવા નીકળ્યો છે. બટ યા ટ્રાફિક આઈ થિંક લોકોમાં એ સિવિક સેન્સ નથી રહ્યું. હું પહોંચી જાઉં, અરે પણ પહોંચીને ક્યાં જવાનું તું યાર? ત્યારે એ જ સિગ્નલ સામે ઊભા રહેવાનું છે અને પછી એ જ સિગ્નલથી તારે આગળ જવાનું છે. હું નીકળી જાઉં બસ. અરે પણ શું એ નીકળવામાં ઘણું બધું પાછળ રહી જાય છે. અહીંયા હવે જો કે ઘણા બધા ઝિગઝેગ જ ચલાવે છે. સરીસૃપ પ્રાણીઓની લગભગ બધી જ જાતિ તમને ટ્રાફિકમાં અહીંયા મળશે. સાપ, અળસિયા, મગર બધા બહુ વિચિત્ર ચલાવે છે. આના પર મારે એક જુદો શો કરવો છે. જવા દો. બોલિવૂડ ફિલ્મો કે ગુજરાતી ફિલ્મ? બંને. આઈ લવ ટુ ડુ ઓલ ફિલ્મ્સ. આઈ લવ ટુ ડુ ફિલ્મ્સ. ગુજરાતી ફિલ્મો જુઓ છો? 1-2 જોઈ છે પણ બહુ ઘણી બધી નથી જોઈ મેં. આઈ હેવ નોટ સીન લોટ મેની ફિલ્મ્સ. રેવા જોઈ મેં, પછી આપણી ફિલ્મ જોઈ મેં, આવતારું કરી નાખું, અને જોઈ છે ફિલ્મો. તમે એ જોઈ હતી? એમાં એમણે કામ કર્યું છે એટલે જોઈ છે. ડબિંગ કરતી વખતે જોઈ. હા, એમાં તો જોવી જ પડે, છૂટકો નથી. ઓકે, કોઈ ફિલ્મ બહુ જ આમ બહુ ગમી ગઈ હોય આપણા કોઈ ફિલ્મ મેકર વિશે તમારું બહુ સુંદર કંઈક મજા પડી હોય કે આ ફિલ્મ મેકરની કોઈ ફિલ્મમાં કામ કરવું છે? ગુજરાતીની વાત કરું છું. ગુજરાતીમાં તો આઈ વુડ લવ ટુ વર્ક વિથ મનીષ સાયની. Yeah. He is a wonderful director. Absolutely. He is wonderful એટલે he is wonderfully wonderful. અને ચિન્મય સાથે મને કામ કરવાની બહુ મજા આવી. I would love to work with Chinmay again. And there are many good guys here. Many good guys who do a lot of good work. ઓકે સર, હજી તો ઘણું બધું પૂછી શકાય પણ અહીં અટકીએ. વાર તહેવાર ફિલ્મ કેમ બધાએ જોવી જોઈએ? તમે કેમ એને શું કહેવા માગશો એ ફિલ્મ વિશે? તમે જીવનમાં મજા કરવા માગતા હો અને તમે જીવનમાં તહેવારોને તમે ઈચ્છતા હો કે તમારા જીવનમાં મોસમ હંમેશા છલકતી રહે તો જો વાર તહેવાર. વાહ, એક વખત જોરદાર તાળીઓ સાથે ટીકુભાઈને વધાવ્યું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ઇટ વોઝ અ લવલી કોન્વર્સેશન. કેટલી બધી મજા આવી છે. તમે બધા જેટલા બધા બળકટ છો, એટલા બધા સશક્ત છો, એટલા અનુભવી છો. ઉભરતા પરીક્ષિતની આટલી ડાઈ વાતો સાંભળીને તાજે મને એમ થઈ ગયું કે કાલે જ એને બોલાવીને એક સેપરેટ પોડકાસ્ટ મસ્ત પ્રકારનો કરું. મોનલ સાથે મારી વાતો ચાલે છે. ટીકુભાઈને બોલાવવાની હંમેશા ઈચ્છા હોય. ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌને આ ફિલ્મ માટે અને ઓવરઓલ ઇન એવરીથિંગ ઇન લાઈફ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શુદ્ધ દેશી સંવાદમાં વાર તહેવાર વિશે વાત કરી. વાર તહેવાર નજીક છે. આપણે તો વાર તહેવારે ફિલ્મો જોવાનું પણ નક્કી કરતા હોઈએ છીએ અને ગમે તે ફિલ્મો જોઈ કાઢતા હોઈએ છીએ. તો આપણી ભાષાની એક સારી ફિલ્મ આવતી હોય ત્યારે તો કદાચ આપણે થોડીક સહેજ જ જવાબદારી લઈને જોવા જવું જોઈએ. તમને બધાને ફિલ્મો ખૂબ ફળે, ખૂબ મનગમતું જોવા મળે એવી શુભકામનાઓ સાથે અત્યારે અહીંથી હું રજા લઉં છું. મારું નામ નૈષદ છે. જલસો કરીને ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એક એપ્લિકેશન અમે ચલાવીએ છીએ. એનું નામ જલસો છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. એમાં ગુજરાતી ભાષાનું અઢળક કન્ટેન્ટ છે. ઓડિયો પોડકાસ્ટ, કોન્વર્સેશન્સ, સ્ટોરીઝ, સ્ટોરી ટેલિંગ, વાચિકમ, ડ્રામેટિક રીડિંગ્સ, પોએટ્રી. તમે
થાકી જશો. અમે ક્રિએટ કરતા નથી થાકતા. પ્લીઝ એક વખત ડાઉનલોડ કરજો. થેન્ક યુ. અત્યારે રજા લઉં છું. આવજો. વાહ, મજા આવી.